અરે મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જય ધર્મો સુમંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ. કાલે આપણે પ્રમાણ જ્ઞાન અને નિશ્ચયને એનો ફરક સમજ્યા હતા કે પ્રમાણ જ્ઞાન શું કામ છે અને નિશ્ચયને શું કામ છે. આ બધો બેઝ ક્લિયર ન હોય જોઈએ તો આગળની પછી બધી વાત શાસ્ત્રની સમજવી મુશ્કેલ પડે. ત્યાં આગળ અચાનક આવે કે આ પ્રમાણ જ્ઞાનનો વિષય છે તો તમને થાય પ્રમાણ જ્ઞાન શું છે વળી, પછી કે આ નિશ્ચયનો વિષય છે તો સમજાય નહીં. તો બેઝ બરાબર ક્લિયર હોવો જોઈએ કે પ્રમાણ જ્ઞાન એટલે એવું જ્ઞાન જે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયને બતાવે કે જે આખી વસ્તુ છે એ કેવી છે તો કે એમાં એ દ્રવ્ય છે, એને ગુણ છે અને એને પર્યાય છે. એ ત્રણેય વસ્તુ બતાવે પ્રમાણ જ્ઞાન. એટલે પ્રમાણ જ્ઞાનનો વિષય ત્રણેય છે, દ્રવ્ય ગુણ પર્યાય. અને છતાં એમ કે પ્રમાણ જ્ઞાન પૂજનીય નથી, કેમ કે એનાથી આત્માનો અનુભવ ન થઈ શકે. અગર પ્રમાણ જ્ઞાનમાં જ અટકી જાય કે દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ છે તો હવે પણ એનાથી એને અનુભવ નહીં થાય. પ્રમાણ જ્ઞાન અનુભવ સુધી નહીં પહોંચાડી, ખાલી વસ્તુ બતાવે છે કે વસ્તુ આવી હોય. જેમ કોઈ મોસંબી જાણતો ન હોય તો આપણે એને કહે મોસંબી લેવા જવું છે તો કે ભાઈ એને પહેલાં ઉપર જાડી લીલી યલો છાલ હોય, પછી એની અંતર છાલ હોય, પછી એની અંદરનું જે ગર્ભ હોય એમાં રસ હોય ને બિયા હોય અને એનો રસ આપણે કાઢવાનો છે. તો એ આખી વાત બતાવે પ્રમાણ જ્ઞાન. પણ આપણે હોસ્પિટલમાં જઈને ઓલાને મોસંબી મૂકી દઈએ કે તમે મોસંબી કીધેલું ને આ મોસંબી છે ને એની અંદર જ્યુસ છે લ્યો પી લો, તો એ પી શકે. તો બસ એમ કહે છે કે પ્રમાણ જ્ઞાન ખાલી આખી વસ્તુ બતાવે, પણ જે રસ છે એ પીવાનો છે ને એ નિશ્ચય છે. અને પ્રમાણ જ્ઞાન છે એ આખી વસ્તુ બતાવે છે કે એ બરાબર રસ છે એ કામનો છે, પણ એને ખબર જ નથી મોસંબી કેવી છે. તો એ બજારમાં જશે તો એ મોસંબીને શું કહેશે, રસવાળી હોય આપો, રસ જેની અંદર હોય આપો. તો એ કેવી રીતે રસ શોધી કેવી રીતે શકશે? તો કે એનું આખું ડિસ્ક્રિપ્શન આપવું જરૂરી છે. તો કીધું કે આત્મા જે છે એને એ દ્રવ્ય છે, એની અંદર અનંત ગુણો છે અને એની સમયની અવસ્થા છે. પર્યાય એટલે હર મુમેન્ટની એની જે અવસ્થા થાય એને કહેવાય કે પર્યાય. તો એને આપણે ઇંગ્લિશમાં ઓલા વિશે કીધેલું કે જે દ્રવ્ય છે એટલે મેટર અને ગુણ છે એટલે એની પ્રોપર્ટીઝ અને જે પર્યાય છે એ એનું પ્રેઝન્ટ ફોર્મ, આ મુમેન્ટનું એનું ફોર્મ. તો આવી જ રીતે સમજો બરફ પણ જે છે એ વોટર છે અને પાણી છે એ વોટર છે, તો એની પર્યાય અલગ છે ને. ઓલું સોલિડ ફોર્મ કહીએ અને આ લિક્વિડ ફોર્મ કહીએ, પછી વરાળ થઈ જાય તો કે એની બી ફોર્મ્યુલા તો H2O જ છે. તો સાયન્ટિસ્ટને પૂછો તો કે એ તો સેમ છે, એની અંદર H2O જ છે અને બરફમાં પણ H2O છે અને પાણીમાં પણ H2O છે. તો એને કહેવાય કે નિશ્ચયથી તો એ બધું એક જ દ્રવ્ય છે, પણ એનું પર્યાય અલગ અલગ છે. તો એટલે આ રીતે એને સમજવાનું છે. ઇંગ્લિશની રીતે ન સમજાય આ રીતે તો ઇંગ્લિશમાં એમ સમજવાનું કે મેટર છે, એની પ્રોપર્ટીઝ છે અને એનું પ્રેઝન્ટ ફોર્મ છે. અને એ પ્રેઝન્ટ ફોર્મ છે એ ચેન્જેબલ છે અને મેટર અને એની પ્રોપર્ટીઝ છે એ અનચેન્જ છે. અને એ અનચેન્જ પાર્ટ છે એ આપણા આધ્યાત્મનો વિષય છે. કેમ કે અનાદિકાળથી આપણે જે ચેન્જિંગ પાર્ટ છે એના પ્રત્યે જ આપણે લક્ષ્ય આપ્યું છે અને એને સુધારવાની કોશિશ કરી છે. એમાં રાગદ્વેષ કર્યા છે કે આવું કેમ થયું, ઓલું કેમ થયું, અને એ ખબર નથી કે અહીંયા મને જેવી જોઈએ છે એવી પર્યાય લાવવા માટે મારે શું કરવાનું. એની સાથે પર્યાય સાથે લડાઈ કરીને પર્યાય સારી નહીં આવે.
તો એટલે પ્રમાણ જ્ઞાને કીધું કે દ્રવ્ય ગુણ પર્યાય છે, તો પહેલાં ખાલી સ્વીકાર આવે કે વસ્તુ આવી છે, અને પછી ભગવાને ઇન્ટ્રોડ્યુસ કર્યું નિશ્ચયને. ન એટલે શું? ન એટલે જ્ઞાનનો એક અંશ કે જે આખી વસ્તુના એક પાર્ટને વિષય બનાવે, એક પાર્ટ ઉપર જ ફોકસ કરે. નિશ્ચયને છે એ જ્ઞાનનો અંશ છે, કેમ કે આખી વસ્તુ નથી બતાવતો એટલે જ્ઞાનનો અંશ છે. એ અંશ શું બતાવે છે? નિશ્ચય નહીં, તો કે જે દ્રવ્ય અને ગુણ જે કોન્સ્ટન્ટ છે, અનચેન્જ છે, એને એ વિષય બનાવે છે કે આત્મા જે છે એ ધ્રુવ છે, શાશ્વત છે, અનંત ગુણોથી ભરેલો છે, દ્રવ્ય ગુણનો પિંડ છે, એમ કરીને એ નિશ્ચયને પર્યાય વિશે કાંઈ બોલતું જ નથી, ખાલી એક જ વસ્તુ બતાવે છે. અને પછી વ્યવહાર નહીં, આપણે કાલે નહોતું લીધું, વ્યવહાર નહીં છે એ કહે છે કે એની હર સમયની પર્યાય છે અને એ એક જ સમયની છે. અને આવી જે વસ્તુ છે, ઉત્પાદ, વ્યય અને ધ્રુવ, આ ત્રણ ભેગા મળીને આખી વસ્તુ બને છે. જે આપણે કીધું ભગવાન સમોસરણમાં જ્યારે બોલે ત્યારે સૌથી પહેલું બોલે ઉપનેવા, વિઘ્નેવા અને ધ્રુવેવા. આ જ્યારે ભગવાનની દિવ્ય ધ્વનિ ખરે ને ત્યારે પહેલાં ત્રણ શબ્દ આ નીકળે. ઉપનેવા એટલે ઉત્પાદ, પછી વિઘ્નેવા એટલે વ્યય, અને ધ્રુવેવા એટલે ધ્રુવ. અને પછી ભગવાન કહેશે કે આમાં ઉપનેવા અને વિઘ્નેવા છે એની ઉપેક્ષા કર, અને જે ધ્રુવેવા છે એમાં લીન થા. અને પછી એમ કહે કે મેં મોક્ષ માર્ગ આખો બતાવી દીધો, હવે તમે તમારા ઘરે જાઓ. તો બધા કે ના ના, આમાં કંઈ સમજાણું નથી અમને, તમે જરાક એલાબોરેટ કરો, આટલા શોર્ટમાં અમને ન સમજાય. એ એલાબોરેટ કરતાં કરતાં 12 અંગ બની ગયા ભગવાનના. શોર્ટમાં તો ભગવાન આટલો જ મોક્ષ માર્ગ બતાવ્યો હતો કે આત્માનો એક ચેન્જિંગ પાર્ટ છે, એ મુમેન્ટ ટુ મુમેન્ટ ચેન્જ થાય છે, અને એક અનચેન્જ પાર્ટ છે, એ ત્રણેય કાળ ચેન્જ નથી થતો. તારે ત્રણેય કાળ ચેન્જ નથી થતો એની દ્રષ્ટિ કરવાની છે, અને જે ચેન્જિંગ પાર્ટ છે એને તારે ઉપેક્ષા કરવાની છે. બસ આટલામાં મોક્ષ માર્ગ આવી ગયો. તો પણ આપણને તો આપણી રુચિ તો એ છે ને ભાઈ, કંઈક વધારે વધારે વધારે. મન જે છે એ શોર્ટમાં સમજતું નથી, તો પછી એનાથી પછી 12 અંગનો વેપાર થયો ભગવાનને, કે એમાંથી 12 અંગ આવ્યા. એક અંગમાં 18,000 પદ, અને એક પદમાં 51 કરોડ શ્લોક. ભગવાનના 12 અંગ, એમાં પહેલું અંગ એમાં 18,000 પદ, અને એક પદમાં 51 કરોડ ઝાઝેરા શ્લોક. ગુરુદેવ કે ઝાઝેરા એટલે મોટા મોટા, નાના નાના શ્લોક નહીં, મોટા મોટા. એવું પહેલું અંગ, એનાથી ડબલ બીજું અંગ, એનાથી ડબલ ત્રીજું અંગ, એવી રીતે 12 અંગ. અને શોર્ટમાં કીધું તો એટલું ઉપનેવા, વિઘ્નેવા, ધ્રુવેવા. ઉપનેવા, વિઘ્નેવા ઇગ્નોર કર, અને ધ્રુવેવામાં લીન થા. પછી અને એને એલાબરેટ કર્યું તો 12 અંગ થઈ ગયા. એ 12 અંગ તો ગણધરદેવ ઝીલી શક્યા, એટલા 12 તો ભગવાન જે બોલ્યા ને એનું 30% કે 20% ગણધરદેવ ઝીલે છે. ગણધરદેવ કહે છે ભગવાન થોડા સ્લો, અમે અહીંયા નથી પકડી શકતા. એ ગણધરદેવ 10% ભગવાનની વાણી પકડીને એમાંથી આગમ બનાવ્યા, ને એ 10% આગમમાંથી આ મુનિઓ એમાંનો 10% પકડે છે, અને એ 10%માંથી આપણે પકડીએ છીએ, અને તોય આપણને કહે છે કે અઘરું લાગે છે. તો વિચાર કરો કે એ વસ્તુ કેવી છે. તો કહેવાનું છે કે પ્રમાણ જ્ઞાની થયું, અને નિશ્ચયને શું કહે છે? નિશ્ચયને કહે છે કે નિશ્ચયને પૂજનીય કીધો, કે એ તમને અનુભવ સુધી લઈ જાય છે. તો નિશ્ચયને શું કરાવે છે કે તમારી એક આંખને બંધ કરાવે છે. 2 આંખ છે, દ્રવ્ય ચક્ષુ અને એક પર્યાય ચક્ષુ. તો કોઈ બી આપણે નાનપણમાં ગોટી રહીમાં છો ને, તો આપણે આમ ગોટી રમીએ ત્યારે એક આંખ બંધ કરીને લઈએ કે 2 આંખ? કે 2 આંખથી વધારે દેખાય ને, કેમ ત્યાં એક આંખ બંધ કરો છો? નિશાન લેતી વખતે એક આંખ કેમ બંધ કરો છો? 2 આંખ હોય તો વધારે સારું દેખાય ને, તો કે ના, ન દેખાય. 2 આંખ હોય તો ડાયવર્ટ થઈ જાય એની વિઝન. એક આંખ હોય તો જ ફોકસ થાય. તો આપણે બરાબર ગોટી રમતી વખતે એક આંખ બંધ કરીને ઓલાની ઉડાવીએ. માછલી રહીમાં છો કે નહીં? તો બસ ભગવાન કહે છે તારે આ પર્યાય ચક્ષુ છે ને એ બંધ કરવાની છે, અને પર્યાય ચક્ષુ બંધ કરીશ તો જ દ્રવ્ય ચક્ષુ ખુલશે, અને દ્રવ્ય ચક્ષુ ખુલશે તો તને આત્માનો અનુભવ થશે, અને એ અનુભવ ઇટસેલ્ફ પર્યાય છે, એટલે એ ઓટોમેટિક પર્યાયનું જ્ઞાન તારું આવી જ ગયું એમાં. પણ તું પહેલેથી જીદ કરીશ કે પર્યાય છે તો હું પર્યાય ચક્ષુ કેમ બંધ કરું,
એમ કોઈ જીદ કરે કે ભાઈ તમે મને આમ એક આંખ બંધ કરવાનું કેમ કહો છો. ઓલા બધા જે અર્જુનની સાથેના શિષ્યો હતા એ ઓલા દ્રોણાચાર્ય સાથે આર્ગ્યુમેન્ટ કરવા લાગ્યા, આખું પક્ષી દેખાય તો છે અમને, તો અમે ના કેવી રીતે પાડીએ? પક્ષીની પાંખ પણ દેખાય છે, ડાળ પણ દેખાય છે, બધું અમને દેખાય છે, તો ના કેમ ના પાડીએ? તો અર્જુનને પૂછ્યું, તને દેખાય છે ને તું ના પાડે? તો હા મને દેખાય છે પણ હું ના પાડું છું. દેખાતું તું અર્જુન ને, અર્જુન થોડી આંધળો હતો. એને મેં કીધું ને કે ડાબી આંખ કે હવામાં ન લટકે, એ તો પક્ષીને જ ડાબી આંખ હોય. તો જોવું છતાં ન જોવું એનું નામ કહેવાય કે પર્યાય ચક્ષુ બંધ કર્યું. આપણે કેટલી આમ તો સંસારમાં બધે આંખ આડા કાન કરે છે, જોવા છતાં નથી જોતો. કેટલી ચીજો જુએ છે અને એ વ્યક્તિ આગળ સ્વાર્થ હોય તો કે જવા દો આપણે નથી બોલવું, જવા દો આપણે નથી બોલવું. ઓલો એનો ઘાટી હોય ને પાન ખાઈને આવતો હોય ને એની વાસ આવે તમાકુની તો તરત એને કહેશે તું ઇધર આવેગા ને તો ખાને કા નહીં, તમાકુ ખાતી તો નહીં આને કા. અને એ જેનો બોઝ હોય અને એ પાન ખાતો હોય તમાકુ વાળું ને એનો ત્યારે એના મોઢા પર બોલશે, ત્યારે નહીં બોલે, ત્યારે કહે છે આપણે એ જોવાય જ નહીં. આપણે પેકેજ એનું આપે છે, પગાર આપે છે, જ જોવાય. તો એનું સત્ય બોલવાનું બી સિલેક્ટિવ છે. અને જ્યાં સત્ય બોલે ને ત્યાં એમ કે મારાથી છે ને એમ રહી ન શકે, હું તો બોલી દઉં. પણ એ બોલે ક્યાં? જ્યાં ઓલો સબોર્ડિનેટ છે એનાથી નીચે છે એ નારાજ થશે તો કાંઈ ફરક નથી પડવાનો, ત્યાં બોલે છે. એ સિલેક્ટિવ છે. અને જ્યાં એનાથી હાયર છે, હાયર એટલે કોઈ હાયર નથી પણ એ પોતે સ્વાર્થ એની સાથે જોડે છે કે આની પાસેથી મારે નીકાળવાનું છે તો આને સત્ય ન બોલી શકો. અને તો કહે છે કે જોવા છતાં ન જોવી, પર્યાયને જોવી છતાં ન જોવી, એને કહેવાય પર્યાય ચક્ષુ બંધ કરી. પર આમાં શાસ્ત્રમાં આવે પર્યાય ચક્ષુ બંધ કરવાનું, તો એને ટેન્શન થાય, પર્યાય ચક્ષુ બંધ કરીશું અમે પર્યાયનું જ્ઞાન જ નહીં થાય ને. પણ એ આચાર્ય બિચારા જંગલમાં શાસ્ત્ર લખતા હોય છે, પેલા કાંટાથી પાંદડા ગોતી આવે સવારના પોરમાં, ખરેલા પાંદડા અને કાંટા ગોતી આવે. અને એ કાંટાથી આપણે અહીંયા થોડી છે કે આ ટાઈપ કર્યું, વોટ્સએપ કર્યું ને સીધું પ્રિન્ટ આઉટ નીકાળ્યું. એને જંગલમાં ઓલા પાંદડા ઉપર લખે શાસ્ત્ર, તો એ કેટલી અપેક્ષા બતાવે કે અહીંયા હું પર્યાય ચક્ષુ બંધ કહું છું પણ એનો મતલબ બંધ નહીં, પણ આમ જોવાનું પણ નહીં જોવાનું, એવું બધું એલાબોરેટ ક્યાં કરે. એ તો એક જ વાત લખે પર્યાય ચક્ષુ બંધ કરવાનું અને દ્રવ્ય ચક્ષુ ખુલ્લી રાખવાની, તો તને અનુભવ થશે. તો એ નિશ્ચય નહીં છે ને એ પર્યાય ચક્ષુ બંધ કરાવે છે કે પર્યાય છે જ નહીં તારામાં, પર્યાય તારી નથી અને તારામાં નથી એમ કહે છે. કેમ કે એને એમ કહે કે પર્યાય તારી છે તો પછી લાખ કોશિશ કરે પણ એનાથી એની નજર ત્યાંથી હટે નહીં. એટલે એને ટોટલ નજર છોડાવવા માટે એમ કહે છે પર્યાય તારી છે જ નહીં, પર્યાય તારામાં છે જ નહીં. સાચો જે આત્મા છે એ તો જે ધ્રુવ દ્રવ્ય છે એ જ ભગવાને કીધું એ ખરેખર આત્મા, નિશ્ચય આત્મા છે. ધ્રુવ દ્રવ્ય છે એ નિશ્ચય આત્મા છે અને પર્યાય છે એ વ્યવહાર આત્મા છે, એમ કહી દીધું. તો શેના માટે કે એને અનાદિકાળથી પર્યાયને જોવાની આદત છે ને હવે એમ કહે ને કે તારી છે ખરી, જોવાની છે પણ નથી જોવાની, તો એ જોયા કરશે ને કે સાથ હું જોઉં છું ને નથી જોતો પણ હકીકતમાં જોઈ છે. તો એટલા માટે નિશ્ચયને એને કીધું પૂજનીય કે જેવું એ પર્યાયને જોવાનું બંધ કરશે એટલે પર્યાયમાંથી રસ રુચિ નીકાળશે એટલે એનો ઉપયોગ જે છે ઉપયોગ કાં દ્રવ્ય પર જઈ શકે કાં પર્યાય ઉપર જઈ શકે. એની પાસે થર્ડ કોઈ ઓપ્શન નથી. થર્ડ ઓપ્શન છે પર, પહેલું પર, પછી પર્યાય અને પછી પોતાનું દ્રવ્ય. તો પર ઉપરથી તો પહેલાં જે આ માર્ગમાં આવે એને તો પહેલાં વાત આવી જાય કે ભાઈ સંસારના રસ રુચિ ને પર ને સંયોગો ને એ બધી તો દ્રષ્ટિ તારે હટાવવી જ પડશે. એટ ધ મોસ્ટ તારી પર્યાય પર જો ને તારા પરિણામને જો એટલે સુધી તો એને લાવી જ દે. આ માર્ગમાં તો જ આવી શકે એ. અને પર્યાય પર જેવો આવે એટલે એને કહેશે કે હવે પર્યાય ચક્ષુ બંધ કર. તો પર્યાય ચક્ષુ બંધ કરવાનો અર્થ ત્યાં છે, અપેક્ષા છે કે પર્યાયનું જ્ઞાન કર પણ એમાં એકત્વ ન કર. અને એને સમજતો નથી તો એમ સમજે છે કે પર્યાય આંખ બંધ કરી, પર્યાય ચક્ષુ બંધ કરી એટલે પર્યાયનું જ્ઞાન પણ બંધ થઈ ગયું. તો કે ચક્ષુ બંધ કરનો અર્થ એટલો છે કે એનું જ્ઞાન કર પણ એમાં એકત્વ ન કર. આ હું છું એમ ત્યાં સ્થાપિત ન કર. કેમ કે એ બદલાતી વસ્તુ છે, સમય સમય પર બદલાય છે. તો તારું અહમપણું તું કેટલી જગ્યાએ બદલાવીશ. ક્રોધ આવ્યો તો કે હું ક્રોધી છું, અને પછી ક્ષમા આવી તો કે હું ક્ષમાવાળો છું. તો તું કોણ છું બેમાંથી? એ તો સમય પર પરિણામ પલટાય છે તારા. વિકાર આવ્યો તો તું વિકારી થઈ ગયો, અને પછી નિર્વિકારીમાં આવ્યો તો કે હું નિર્વિકારી થઈ ગયો. તો કે પરિણામ પરથી તું તારું મૂલ્યાંકન નહીં કરી શકે. અને પરિણામ પરથી
તું મૂલ્યાંકન કરવા જઈશ અને ત્યાં એકાગ્રતા કરીશ તો આખું જે દ્રવ્ય છે શાશ્વતી છૂટી જશે તને. અને આ એક સમયની પર્યાય તને અનાદિકાળથી ભવભ્રમણ કરાવે છે. તો ત્યાંથી ઉપયોગ હટાવવો. તો અધ્યાત્મનો સાર જે છે, આખા સમયસારનો સાર એટલો છે કે એ પર્યાયથી દ્રષ્ટિ હટાવે અને દ્રવ્ય પર દ્રષ્ટિ કરે. આટલો જ એનો સાર છે. 425 ગાથા શ્લોક એનો સાર એટલો છે ગુરુદેવ કે હું જ્ઞાયક છું અને જ્ઞાનની પર્યાય પણ મારી નથી. આવું કોણ કહી શકે? કોની તાકાત છે જ્ઞાનની પર્યાયને આટલી છુટ્ટી રાખે કે મારી જ્ઞાનની પર્યાય હું નથી, હું જે જ્ઞાનનો ગુણ છે જે અભેદ દ્રવ્યમાં એ હું છું. તો એ નિશ્ચયને જે છે એ આ શીખવાડે છે કે પર્યાયને ઉપેક્ષા કરવી, ઇગ્નોર કરવી અને દ્રવ્ય પર દ્રષ્ટિ ફોકસ કરવી. અને એટલા માટે કીધું નિશ્ચયને જે છે એ પૂજનીય છે, કેમ કે એ સમ્યક દર્શન માટે જવાબદાર છે. નિશ્ચય નહીંને કારણે સમ્યક દર્શન થયું અને અનંત જીવોને ભૂતકાળમાં અને ભવિષ્યમાં પણ થશે. એ લોકોએ પર્યાયને નિશ્ચય નહીંનું માની અને બાદ કરી. અને આપણે કીધું કે જે બાદ થઈ પાછી કેવી રીતે જોડાઈ જાય છે એ સમજાયું મેં કાલે, કે મલિન પર્યાય હતી એને બાદ કરી એટલે એનો ઉપયોગ આવ્યો દ્રવ્યમાં. દ્રવ્યમાં આવ્યો એટલે એને સમ્યક દર્શન થયું. તો સમ્યક દર્શનની નિર્મળ પર્યાય આત્માની સાથે જોડાઈ ગઈ. તો દ્રવ્ય તો જેમ હતું એમ જ થઈ ગયું. દ્રવ્ય ગુણને પર્યાય ઓલી મલિન પર્યાય હતી વહી ગઈ, એની જગ્યાએ નિર્મળ પર્યાય લઈ લીધી. તો દ્રવ્ય ખંડિત થયું નથી. પણ આને રાઈટ સેન્સમાં નથી સમજતા કેટલાય લોકો. તો એને થાય છે કે આ નિશ્ચય નહીં છે એ પર્યાયને બાદ કરાવે છે તો પછી પ્રોબ્લેમ થશે, અનુભવ જ નહીં થાય, કેમ કે દ્રવ્ય ખંડિત થઈ ગયું. તો એને કેમ ખંડિત ન થયું એ સમજાય કે મલિન પર્યાયને તું તારી ગણત તો તને શું ફાયદો થાત? જે રાગદ્વેષવાળી પર્યાય હતી, વિકારવાળી પર્યાય હતી, એમાંથી તારું મારાપણું કરત તો તારા રાગદ્વેષ ને વિકારો ઓર વધત. તો એટલે ભગવાને કીધું કે તારી પર્યાય છે જ નહીં. એને ખબર છે તું અત્યારે મિથ્યાત્વમાં છો, અજ્ઞાન દશામાં છો, તારી બધી પર્યાય મલિન છે. તો એમાં તારી અહમપણું કરીને તને શું ફાયદો થશે? તો કીધું કે પર્યાય તારી છે જ નહીં, તારામાં છે જ નહીં. અને આટલો નિર્ણય કર્યો એટલે એનો ઉપયોગ બાઉન્સ થઈને દ્રવ્ય પર આવ્યો. અને દ્રવ્ય પર આવ્યો તો એને આત્માનો અનુભવ થઈ ગયો. એ સમ્યક દર્શનની પર્યાય થઈ ગઈ. અને એટલે પાછો દ્રવ્ય જે છે દ્રવ્ય ગુણ અને પર્યાય નિર્મળ પર્યાય સહિત થઈ ગયું. મલિન પર્યાય રહિત હતું અને એને બાદ કરી તો પછી નિર્મળ પર્યાય સહિત થઈ ગયું. એટલે દ્રવ્ય જેમ હતું એમ થઈ ગયું. તો આ ટેકનિકલી બી થોડુંક સમજવું પડે તો એને ખ્યાલ આવે. નહીં તો એમને એમ સમજી લે કે નિશ્ચય એમાં પર્યાયને બાદ કરો, પણ એની અંદર તો વિકલ્પ પડ્યો જ રહે અગર એ ન સમજે રાઈટ સેન્સમાં કે કેવી રીતે બાદ કરો તો કેવી રીતે. આ કંઈ સમજાતું નથી. અરે એમાં કાલે ઓલો સોનીનું દ્રષ્ટાંત આપ્યું હતું કે સોની જે છે એ જ્યારે લે છે માલ ત્યારે એને સોના રૂપે લે છે ને પછી વજન કરીને એને પૈસા આપી દે છે. અને પછી ઘરે જાય છે તો કહે છે વાઈફને કે આમાં તો સારી સારી ડિઝાઇનના ઓર્નામેન્ટ આવ્યા છે તો તું આવ. તો એને પર્યાયનું જ્ઞાન છે પણ એ સમયે એણે નથી એમ જ રહ્યો છે. તો એ જ આપણે કરવાનું છે કે દેખાય છતાં ન દેખાય. દ્રવ્ય દ્રષ્ટિ એને કહેવાય કે પર્યાયનું જ્ઞાન થતું જાય પણ છતાં પર્યાય જેવો અને પર્યાય જેટલો હું નથી. ભગવાને એમ કીધું પર્યાય તારી નથી, તારામ નથી. એનો અર્થ એટલો હતો કે પર્યાય જેવો તું નથી અને પર્યાય જેટલો તું નથી. જેવો તું નથી એમાં બે ચીજ આવી ગઈ, મલિન પર્યાય બી આવી ગઈ ને નિર્મળ પર્યાય બી આવી ગઈ. નિર્મળ પર્યાય જેવો તું નથી. તું આખું જે દ્રવ્ય છે, નિર્મળ પર્યાય 1% છે ને આખું જે દ્રવ્ય શુદ્ધ છે જેમાં પર્યાય પણ નથી એ તો એમાં રહી જ જાય છે. એટલે એમ પણ નથી કહેતા કે તું નિર્મળ પર્યાયને નિયમસારમાં પરદ્રવ્ય કીધી તો બધા તો હલી જાય કે તમે મલિન પર્યાયને પરદ્રવ્ય કીધી તો બરાબર છે. હવે નિર્મળ પર્યાય તો અનંતકાળ અમારી સાથે રહેવાની છે અને એને તમે પરદ્રવ્ય કહો છો. તો એનું લોજિક શું છે? તો કે લોજિક એ છે કે જેમ પરદ્રવ્યમાંથી તારી નિર્મળતા ન, પરદ્રવ્યના લક્ષ્ય તારી નિર્મળતા ન પ્રગટે, એમ જ તારી નિર્મળ પર્યાયના લક્ષ્ય નવી નિર્મળતા ન પ્રગટે. જેમ પરદ્રવ્યના લક્ષ્ય તારી પર્યાયમાં નિર્મળતા ન આવી શકે, કોઈ ચાન્સ જ નથી. પરદ્રવ્યનું તું લક્ષ કરે તો રાગદ્વેષ જ થાય. તો પરદ્રવ્યના લક્ષ્ય તને નિર્મળતા ન પ્રગટે એવી જ રીતે તું તારી નિર્મળ પર્યાયનું લક્ષ કરે ને તો પણ નવી પર્યાયમાં નિર્મળતા નહીં આવે, રાગદ્વેષ જ આવશે. કેમ કે પર્યાયનું લક્ષ કરીશ એટલે તું કહીશ હો શું સરસ થઈ ગઈ, આ તો સરસ થઈ ગઈ, હવે જાય નહીં તો સારું.
આને કંઈ ખરાબ આવ્યું તો કે આ જલ્દી જાય તો સારું. તો નિર્મળ પર્યાય બી આશ્રય કરવા લાયક નથી, કેમ કે એ એક સમયમાં બદલાય છે, એટલે એ બદલાય છે એટલે એ વિકલ્પ કરાવશે કે આ વહી તો નહીં જાય ને, આ રહેશે તો ખરી ને. આ બેન શ્રીબેનને સમજો અવધિ જ્ઞાન થયું હતું તો એ નિર્મળ પર્યાય ખુલી. હવે એ નિર્મળ પર્યાયમાં એકત્વ કરે તો શું થાય? એ વયું જશે કાલ સવારે અવધિ જ્ઞાન, તો ઓછું થશે, તો એને એટલું દુઃખ થશે. તો એટલે કે છે કે જ્યાં વધઘટ છે ત્યાં તારું એકત્વ ન હોવું જોઈએ. પછી મલિન હોય તો પણ અને નિર્મળ હોય તો પણ તારું એકત્વ ત્યાં હોવું જોઈએ જે ચીજ કોન્સ્ટન્ટ હોય. તો જ એક જ રસ્તો છે ન દુઃખી થવાનો. તારે દુઃખી ન થવું હોય તો એક જ રસ્તો છે કે જે કોન્સ્ટન્ટ વસ્તુ છે, જે બદલાવાની નથી, એમાં જ તારું અહમપણું આવે કે આ હું છું ને આ મારું છું, અને જે બદલાય છે એ હું નથી. તો જ તને સુખનો અનુભવ થશે. તો આ થઈ નિશ્ચય નહીં. વ્યવહાર નહીં જે છે એ એકલી પર્યાયને વિષય બનાવે છે, એ દ્રવ્યને ગૌણ કરે છે. નિશ્ચયને જે છે એ દ્રવ્યને મુખ્ય કરે છે અને પર્યાયને ગૌણ કરે છે. અને વ્યવહારને છે એ કે છે બરાબર ધ્રુવ દ્રવ્ય નિર્વિકારી છે, પણ પર્યાયમાં આટલા વિકાર છે, ક્રોધ છે, માન છે, માયા છે, આ લોભ છે, આ બધો હિસાબ ક્યાં કરશો? આને સુધારશો કેવી રીતે? આને મારી નહીં ગણો તો તમે છકી જશો. તો વ્યવહાર નહીં એમ કહે છે, વ્યવહાર નહીં એને જવાબદારી સમજાવે છે કે આ પર્યાય તારી છે, એમાં તું જે પણ વિચાર અને ભાવ કરીશ એનાથી જે કર્મના પરમાણુ ખેંચાશે અને એનું ફળ તને જ આવશે, અને તારી નેક્સ્ટ પર્યાય નહીં ભોગવવું પડશે. તો વ્યવહારને જે છે એ પર્યાય રાગ દ્વેષ તારા જ છે એમ કહેશે, અને નિશ્ચય નહીં કહેશે કે પર્યાય જ મારી નથી, તો પર્યાયમાં રાગ દ્વેષ થયા એ ક્યાં મારા? અને આ બે વચ્ચે બિચારો સામાન્ય માણસ પીસાઈ જાય છે કે આ શું કહે છે, આ એક તરફ આમ કે એક તરફ આમ કે, પછી થાકી કંટાળી નહીં. કેમ કે આનો સમન્વય કરનાર એને મળે નહીં, સેટિસ્ફેક્ટરી એક્સપ્લેનેશન મળે નહીં કે ભાઈ આ બધું જ બરાબર છે, ઉત્કૃષ્ટ છે, ખાલી તને એને રાઈટ વેમાં સમજવાનું છે તો તારી સડસડાટ ગાડી જશે. પણ એને એ સમજાવનાર ન મળે, થાકી જાય, એટલે એ બિચારો કે ભાઈ આપણે શાંતિથી આપણને સમજાય છે એવો ધર્મ કરો. આ સામાયિક કરી પ્રતિક્રમણ કર્યું તો આપણો ધર્મ થઈ ગયો, ઉપવાસ કર્યો એટલો જમા થઈ ગયો. એમાં પાછું સવારે 10 વાગે પારણું કરો તો કંઈક 2 ઉપવાસનું કે 5 ઉપવાસનું ફળ, જેટલું મોડું પારણું કરો ને એટલું ફળ વધારે મળે એવું કહેતા. કે એક ઉપવાસ હોય તો પછી એનું પારણું જો 9 વાગ્યા પછી કરે તો પછી એને 2 ઉપવાસનું ફળ મળે. અહીંયા એક ઉપવાસના વાંધા હતા, ત્યાં 2 ઉપવાસના ફળ ક્યાં લેવા જઈએ? તો એક તરફ આ સમજવાનું અઘરું છે, ને બીજી તરફ હોય જે ક્રિયા પણ અઘરી છે. જેને ક્રિયા અઘરી લાગે જ નહીં એ છે ને શું કહેવાય, એ ભાગ્યશાળી છે. ક્રિયા જેને અઘરી લાગે છે ને એ ભાગ્યશાળી છે, કેમ કે તો જ એ આમાં આવી શકે કે હવે આ ટ્રાય કરવા દો, ઓલું તો આપણા બસમાં નથી. આ ટ્રાય કરવા દો, ઓલું તો આપણા બસમાં નથી. ક્રિયામાં જે સેટ થઈ જાય છે ને કે ઓલા કોણ કીધું 6ઠ્ઠા ઉપવાસ સુધી તો ક્રિકેટ રમતો હું, તો કે એને પછી આમાં આવવું મુશ્કેલ થઈ જાય. એ આવી ગયા છે એ અલગ વાત છે, પણ 6 ઉપવાસ સુધી જો કોઈ ક્રિકેટ રમતું હોય ને એ આમાં આવી જાય ઇમ્પોસિબલ છે, છતાં આવી ગયા છે. બોલો, એવા ઉપાદાન હોય છે. તો ક્રિયા ન થઈ શકતી હોય એનો બહુ અફસોસ ન કરવો કે ભગવાન, મેં એને કીધેલું કે મેં એક વાક્ય લખ્યું હતું કે ભગવાન જેને જ્ઞાનથી વંચિત રાખવામાં માગે છે એને ક્રિયામાં કુશળ બનાવે છે. જેને જ્ઞાનથી વંચિત રાખવા માગે છે એને ક્રિયામાં કુશળ બનાવે છે. ક્રિયામાં કુશળ એકવાર થઈ જાય અને ફાવટ આવી જાય એટલે એ છોકરાને કર્યા જ કરે. જેમ ઓલા છોકરાને મરાઠી ફાવી ગયું હોય ને એને 100માંથી 90 આવે તો એ મરાઠી વાંચ્યા કરે. એની મમ્મી કે પણ મરાઠી તારે એન્જિનિયરિંગમાં જવા માટે મરાઠી કામ નહીં લાગે, મેડિસિન જવા માટે બાયોલોજી જોશે. પણ ઓલાને એવી ફાવટ આવી ગઈ કે મરાઠી લઈને બેસી જાય. ક્રિયામાં ફાવટ આવી જાય કે આ જ્ઞાન શું છે, એની 6 દ્રવ્ય શું છે, 9 તત્વ શું છે, 8 કર્મ શું છે, એના ઊંડાણમાં એને જવાની ઈચ્છા ન થાય. કેમ કે બધેથી વાહ મળવા લાગે સમાજમાં, કુટુંબમાં કે તમે તો રેકોર્ડ કરી નાખો, તો માન પોસાવા લાગે. મોક્ષના રસ્તે માન ગાળવાનું હોય અને અહીંયા આગળ માન પોસાવા લાગે, અને એ પોસાય પછી એ નીચે પડે. તો આપણે વ્યવહાર નહીં કીધું કે વ્યવહાર નહીં પર્યાય બતાવે છે ને એની વ્યવહાર નહીંનું કામ છે કે એને એના ભાવ પરિણામની, વિચાર પરિણામની જવાબદારી એના ઉપર નાખે, અને નિશ્ચય એનું કામ છે કે એ પરિણામની જવાબદારીથી એને મુક્ત કરે કે પરિણામ તારા છે જ. ને આ બંનેને
રાઈટ વેમાં એને એપ્લાય કરવાના છે. ક્યારે કઈ ચીજ એપ્લાય થશે, કોઈ પરિણામને જોતાં જોતાં અતિશય દુઃખી થઈ જાય, ડિપ્રેશનમાં આવી જાય, ત્યારે એને આચાર્ય કહેશે ભાઈ તને સમજાવીને થાકી ગયો, પરિણામ તારા છે જ નહીં. એ એની યોગ્યતા પ્રમાણે થયા અને ગયા એને શું કામ પછી પકડે છે? ગયા ને ઊભા રહી શકે, પરિણામ ઊભા ન રહી શકે. વયા ગયા ને તો વયા ગયા એને શું કામ પકડે છે? અને જે એમ કે પરિણામ તો મારા છે જ નહીં ને, હું તો પરિણામી છું ને, એમ એકાંતે નિશ્ચયને પકડી લે તો કે ભાઈ આ પરિણામમાં તું જે રાગ દ્વેષ વિકાર કર્મ કરે છે એનું ફળ કોણ ભોગવશે? આ તું અત્યારે જે કર્મો ભોગવી રહ્યો છે તે ગયા ભાવમાં પર્યાયમાં જ કરેલા, તો અત્યારે ભોગવે છે ને તું. ગયા ભાવમાં તે પર્યાયમાં જ ખોટા ભાવ કરેલા, તો એનું ફળ અત્યારે ભોગવે છે ને. તો અત્યારે તું પર્યાયમાં ખોટા ભાવ કરે છે તો એ પણ તારે ભોગવવા પડશે ને, એનું દુઃખ લાગશે તને. તો તું એમ છટકી ન જા, તારી જ ચીજ છે ને તને જ આવશે. તો એ કરે છે એ વ્યવહાર નહીં છે કે એને પરિણામની જવાબદારી. વ્યવહાર નહીં એટલું કામ છે કે જવાબદારી સમજ, ફરજ બજાવ તારી. જેમ વ્યવહારથી આ છોકરો મારો છે, વ્યવહારથી આ પત્ની મારી છે, તો એનો મતલબ શું? આપણે ભલા ટ્રેનમાં જઈએ ને તેમાં એમ લખ્યું હોય કે ભારતીય સંપત્તિ આપકી અપની હૈ. હા, તો પણ એમાં ટિકિટ લીધા આગળ બેસીએ તો ચાલે? મારી છે આ ભારતીય સંપત્તિ, ટ્રેન મારી છે, તો પછી આપણે કહીએ કે મારી આખી ટ્રેન છે તો હું ટિકિટ શું કામ કઢાવું? તો કે ના ભાઈ, એ તારી કીધી એટલે તારી જવાબદારી છે. યા તું આને જેમ તેમ નહીં વાપરતો, યા ગંદકી નહીં કરતો, એ જવાબદારી સમજાવવા માટે ત્યાં લખ્યું છે ભારતીય રેલ આપકી અપની સંપત્તિ છે. પણ કોઈ એનો મતલબ તો એનું ઓનરશિપ ન સમજી લે. એમ વ્યવહાર નહીં કહે છે કે અમે કહીએ છીએ કે આ તારા છે તારા છે તારા છે, તો એ તારી જવાબદારી સમજાવવા માટે કહીએ છીએ. પણ એના મતલબ તું માનવા ન લાગતો કે તારા છે, જવાબદારી નિભાવવા માટે તારા છે, પણ મોહ કરવા માટે તારા નથી. તો એ સમજે છે મારા છે તો એમાં મોહ થઈ જાય છે. અને મોક્ષના માર્ગે મોહ પહેલાં ઘટાડવો પડે, જ્ઞાન તો એની મેળે ખુલે. અને એ મોહ એમને ઇન્ટેક્ટ રાખે છે અને જ્ઞાન વધારતો જાય છે. અને એટલે એની અંદરથી કોઈ નિરાકુરતા નથી આવતી, સુખ શાંતિ નથી આવતી. જ્ઞાન વધી જાય છે, શાસ્ત્રો આવડી જાય છે, અને છતાં એની અંદર આકુરતા એટલી જ છે. આપણો મોક્ષના માર્ગમાં તો આપણે સુખ ભોગવવાનું તારું ધ્યેય હોવું જોઈએ કે મારે સુખ ભોગવવું છે. ભાઈ, જન્મોજન્મથી મેં અંદર આકુરતા ભોગવી છે, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ચિંતા, આ બધા એન્ઝાયટી, ફિયર, ડિપ્રેશન આ બધું ચાલે છે, તો કે મારે એનાથી છૂટવું છે. તો જ્ઞાન વધતું જાય અને એને આકુરતા જાય નહીં. એટલે સમજવાનું કે એણે પર સત્તાવલંબી જ્ઞાન ભેગું કર્યું છે. આત્મા શાસ્ત્રના આશ્રય એણે જ્ઞાન ભેગું કર્યું છે. આત્માનો આશ્રય લીધો તો જ્ઞાન એના પ્રપોર્શનમાં ખુલત અને જ્ઞાનની સાથે એટલી નિરાકુરતા પણ આવે. જે સ્વસત્તાવલંબી જ્ઞાન છે એ જ્ઞાન ખુલે અને એની સાથે સુખનું પણ, નિરાકુરતાનો પણ અનુભવ અંશે ખુલે. કેમ કે આત્માના બધા ગુણ જે છે, અનંત ગુણ, એક પ્રદેશ પર અનંત ગુણ છે. જ્યાં જ્ઞાન ગુણ છે ત્યાં સુખ ગુણ છે. તો જ્ઞાન ખુલે તો જો આત્માના આશ્રયપૂર્વક જ્ઞાન ખુલે તો આત્માના આશ્રયપૂર્વક સાથે સાથે સુખ બી ખુલે જ ખુલે. સુખ ન ખુલે એવું ન બને. સાચું જ્ઞાન થાય નહીં, દુઃખી હોય, આકુરતામાં હોય, ચિંતામાં હોય, તો એ સાચું જ્ઞાન નથી. નિર્ભારતા આવી જાય, નિશ્ચિંતા આવી જાય. અરે કાંઈ પણ થઈ જાય, મારું ધ્રુવ દ્રવ્ય હલવાનું નથી કે બગડવાનું નથી કે બદલાવાનું નથી. આખા 14 બ્રહ્માંડ ફાટે તો બી હું એને સાક્ષી રૂપે, જ્ઞાન રૂપે જોઈ શકું એવી મારી આત્માની તાકાત છે. અને આપણે અહીંયા સંસારમાં એક બે ચીજ આમ થઈ જશે તો, ઓમ થઈ જશે તો, આમ થઈ જશે તો, એનામાં તો કેટલી એન્ઝાયટી નથી ભોગવે છે. તો વિતરાગ વાણીને સાચે સમજે તો એનું ફળ શું? તો કે નિર્ભારતા આવે, નિશ્ચિંતા આવે. જે થવાનું એ થાય, હું ઇન્ટેક્ટ છું, મને મારો કોઈ નાશ કરી શકે એમ નથી. અને જ્યાં નાશ થઈ શકે એમ નથી ત્યાં જ હું બેઠો છું અને ત્યાં જ મારું એકત્વ છે. તો એ જો ન થાય તો પછી ખાલી એક ક્ષયોપસમ ભેગો થયો અને એક ક્ષયોપસમ જે છે આકુરતા કરાવશે, ગર્વ. જેમ ખાવાનું પચ્યું નહીં તો ચરબીમાં કન્વર્ટ થશે, એમ આ જ્ઞાન પચ્યું નહીં તો અહંકારમાં કન્વર્ટ થશે. બીજાને શો ઓફ માટે વાપરવાનું થશે. આ જ્ઞાન શો ઓફ માટે નથી, તારે આ જ્ઞાન તારા આત્માના કલ્યાણ માટે છે. તો જ્ઞાન ખીલતું જાય તો એને સુખ અને પ્રસન્નતા પણ વધતા જાય. અને એનાથી ઉલટું કરે કોઈ કે પ્રસન્નતાને મારે પ્રસન્ન જ રહેવું છે, એમ પકડી લે કોઈ કે મારે પ્રસન્ન રહેવું છે, મારે આ તો ધ્યાન નથી કરવું, મારે સુખી રહેવું છે, હું તો ધ્રુવ છું, એમ કરીને પ્રસન્નતાને કલ્ટિવેટ કરે તો પણ એનું જ્ઞાન ખુલતું જાય. કેમ કે હવે એ ડિપ્રેશનમાં નથી જતો, પરિણામમાં ખોટું વીર્ય વેડફતો નથી, તો એ ઓટોમેટિક પ્રસન્ન રહે છે, એટલે એનું જ્ઞાન બી ખીલતું જશે.
આપણને જે ફાવે એ રસ્તે જવું. જ્ઞાન ફાવતું હોય તો જ્ઞાનના, ને પ્રનિતર એક ચીજ એમ પકડવાની કે આપણે પ્રસન્ન રહેવું છે અને મારા ધ્રુવદ્રવ્યને સ્મરણમાં રાખીને પ્રસન્ન. તો પાછો મન કસાયવાળો બી રીતે ઓલું કીધું ને, હૈદરાબાદનો ઓલો રાજા પકડાઈ ગયો ને કે ભાઈ તું નાસ્તો કરવાનું વિચારે છે, અહીંયા તારા દુશ્મન સેના તારા ડાઇનિંગ ટેબલ સુધી આવી ગઈ છે અને તું કહે છે મને જરા નિરાતે નાસ્તો કરી લેવા દે. તો એ ત્યારે પ્રસન્ન જ રહ્યો ને, પણ એ પ્રસન્નતામાં આત્માનો આશ્રય નથી. આત્માના સ્વરૂપની સમજણ વગર આત્માનો આશ્રય થઈ ન શકે. અને એના આત્માના સ્વરૂપની સમજણ નથી. એ તો કોઈ કાલ્પનિક અલ્લાહ ગણે છે કે અલ્લાહની મરજીથી આ થયું છે અને મારે સ્વીકારી લેવાનું છે. તો ક્રોધ ન કર્યો એનું મહત્વ નથી, આત્માના આશ્રયપૂર્વક ક્રોધ ન કર્યો એનું મહત્વ છે. અને આત્માના આશ્રયવાળાએ ક્રોધો કરેલા છે અને છતાં મોક્ષે ગયા છે. મહત્વનું છે આત્માનું આશ્રય. ક્રોધ કર્યો કે ન કર્યો એનું મહત્વ. આત્માનો આશ્રય કર્યો ને એને અનંતાનું બંધી ક્રોધ તો વયો ગયો. ભગવાને શું કીધું કે આત્માની વાત સાંભળવી ન ગમે, આત્મામાં અરુચિ હોય એને અનંતાનું બંધી ક્રોધ કીધો. હવે જેણે આત્માનો આશ્રય કર્યો એને અનંતાનું બંધી ક્રોધ તો વયો જ ગયો છે. હવે જે ઓલો બાકીનો ક્રોધ બચ્યો છે એનું ફળ એ કંઈ અનંત ભાવ ભટકાવી શકે નહીં. અહીંયા આત્માનો આશ્રય છે એટલે એને ઘટવું જ પડે. તો આત્માના આશ્રયપૂર્વક ઓલા બાહુબલી ને ભરત ચક્રવર્તી બંને સમ્યક દ્રષ્ટિ હતા અને બંને એકબીજા સામે યુદ્ધ લડ્યા. હા, ક્રોધ કર્યો ભરત ચક્રવર્તીએ તો કાંઈ અટક્યું એમનું? ન ભરત ચક્રવર્તીનો મોક્ષ અટકો ન બાહુબલીનો મોક્ષ અટકો, બંને પહોંચી ગયા. તો આપણે બહારથી સારા થવા જઈએ છીએ એ આપણો પ્રોબ્લેમ છે. તું બહારથી સારો ન થા, અંદરથી સાચો થા. એક વ્યક્તિ અંદર જે ક્રોધ છે એ ક્રોધ કરે તો પણ છૂટી જશે, પણ એક વ્યક્તિ ક્રોધને દબાવીને ખોટું પોતાની ઓલી બતાવશે કે હું તો ક્ષમાશીલ છું, એ નહીં છૂટે. ઓલો છૂટી જશે કે ભાઈ હું જે છું એ આ છું. તો આજે નહીં તો કાલે જે વ્યક્તિ આવી રીતે કહે છે હું આ છું, તેને એની કિંમત આવશે, ક્રોધની કિંમત આવશે, એનાથી લોકો દૂર થઈ જશે. તો એ બધું અનુભવશે તો પછી એના અનુભવમાંથી સમજશે કે આ ખોટું થાય છે, મારે આટલો બધો બહાર ક્રોધ કરું તો મને પછી કોઈ સંબંધ જ નથી બચતા. તો એ ધીમે 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 એની અંદર પોતાની સમજણ ઉત્પન્ન થશે પોતાના જ્ઞાનમાંથી, અને એ જ્ઞાનપૂર્વક એ ક્રોધ ઘટશે. અને ઓલા એ સાંભળ્યું છે ક્રોધ નહીં કરો તો કર્મ બનશે, ક્રોધ કરશો તો કર્મ બનશે. એટલે એ થિયરી લગાવીને ક્રોધને ઘટાડે છે કે નહીં તમારે કર્મ બની જશે. તો એ લાંબુ નહીં ચાલે. ઓલું એક આવે ને જોક કે ઓલા એ કીધેલું કે તને કોઈ એક લાફો મારે તો તારે બીજો ગાલ ધરવાનો, એમ કહે ને આપણા ગાંધીજી એમ કહેતા ને કે ભાઈ કોઈ એક ગાલ પર લાફો મારે તેને આપણે બીજો ગાલ ધરવાનો. તો એમાં વેસ્ટમાં એક માણસ હતો, એને બી આવી તો કોઈ ઓલા સંત હતા, સેન્ટ હતા કોઈ, તો એણે શીખવાડ્યું કે કોઈ એક ગાલ પર સ્લેપ મારે તો આપણે બીજો ગાલ આપવાનો. તો એને કોઈ રસ્તામાં કોઈ સર ઝઘડો થયો તો ઓલા એને લાફો માર્યો, તો ઓલા એને બીજો ગાલ આપ્યો, તો ઓલા બીજા ગાલ પર લાફો માર્યો. તો પછી કે આના પછીનું મને ઓલાએ કાંઈ નથી કીધું કે બે ગાલ પર લાફા માર તો શું કરવાનું. એક ગાલ પર લાફાનું કીધેલું કે બીજો ગાલ ધરવા દો. તો એટલે તો હવે બીજો ગાલે લાફો માર્યો તો એ કે હવે જે હોય એને બીજા 4 લાફા ઓલા મારી દીધા. કે 2 લાફાનું મને કાંઈ સંતે નથી કીધું, 1 લાફા સુધીનું બરાબર હતું. તો જે મન કસાઈ કરે ને એની હાલત આવી થાય, 1 લાફો ખમી જાય અને પછી 4 લાફા મારે. જ્યારે એ કસાય ઉગ્ર કસાય થાય ને ત્યારે એ મર્ડર કરી આવે. અને આજે એને કેટલું બધું સહન કરી લીધું હોય. તો આપણે વચ્ચેનો રસ્તો કાઢવાનો છે. ન કસાઈને જેમ તેમ અવિવેક કરીને બહાર ફેંકવો પણ યોગ્ય છે અને એકલો દબાવી દેવો પણ યોગ્ય નથી. પોતાનો મિડ પોઈન્ટ પોતાએ કાઢવો પડે કે આ જે છે હવે જો હું નહીં કરું તો મારી અંદર સપ્રેશન થાય છે, અને આ હું કરીશ તો ખોટું કર્મ બની જશે, અને હું રોકીશ તો એટલું બધું મને સપ્રેશન નથી થતું તો હું રોકી લઉં. અને એમ લાગે કે આ તો હું તો અંદર બળું છું ને બહારથી સહન કરું છું, તો એ પછી ફાટશે એક દિવસ. તો તું તારું બરાબર અંદર સંતુલન કર કે કેટલું તારે એક્સપ્રેસ કરવા જેવું છે ને કેટલું તું સ્વભાવના આશ્રય રોકી શકે છે. એક છે વમન. વમન એટલે ઉલટી કરી નાખવાની, જે આવ્યું એ ઉલટી કરી નાખવાની, વમન. અને બીજું છે સમન, અને ત્રીજું છે દમન. વમન એટલે જે આવ્યું એ બહાર ફેંકી દઉં. એમ કહે ને ઘણા કે ભાઈ હું કાંઈ સહન ન કરો, હું તો જે હોય મોઢા પર કહી દઉં, એને કહેવાય વમન. અને બીજો છે કે ના આપણે કાંઈ નહીં બોલવાનું, આપણે ગમ ખાવાનું. આ ગમ ખાવાવાળો છે એને પછી કેટલું બધું ગમ ખાઈ ખાઈને અંદર જ બધું ખવાઈ ગયું છે, એનું અંદર જ બળે છે એને સતત, તો એણે દમન કર્યું. તો
તો કે વમન પણ સારું નથી, દમન પણ સારું નથી, સમન સારું છે. સમન સારું માટે તને આત્માનો આશ્રય જોશે, આત્માની સમજણ જોશે, સત્સંગ જોશે. તો ધીમે 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 તારી વૃત્તિઓનું સમન થઈ જશે. ત્યારે જે થયું છે, જ્યાં ભગવાન કહે છે પર્યાય તારી નથી, તારી નિર્મળ પર્યાય પણ તારી નથી, તારું ધ્રુવ દ્રવ્ય એવું છે કે એમાં એકત્વ કર ને બધું સુધરી જશે. આ થોડા કાળનો હિસાબ છે અહીંયા. એ તો જે આમ થયું તો બી ઠીક, ઓમ થયું તો બી ઠીક. લેવાનું હોય લઈ જાય, આપવાનું આપી જશે, મારે કાંઈ ફિકર નથી કરવી. તો એનું સમન થઈ જાય ઓટોમેટિક. કૃપાળુનો પત્ર વાંચું છું. કોઈ પણ જીવ પરમાર્થને ઈચ્છે અને વ્યવહારિક સંગમાં પ્રીતિ રાખે ને પરમાર્થ પ્રાપ્ત થાય એમ તો કોઈ કાળે બને જ નહીં. શું કીધું? કોઈ પણ જીવ પરમાર્થને ઈચ્છે એટલે કે મોક્ષ માર્ગમાં આગળ, પરમાર્થ એટલે આત્માનું કલ્યાણ, આત્મકલ્યાણના રસ્તે કોઈ આગળ વધવા માગે તો, અને વ્યવહારિક સંઘમાં પણ પ્રીતિ રાખે, વ્યવહારિક સંઘ પ્રસંગમાં પણ કોની સગાઈ થઈ, કોના લગ્ન થયા, કોઈના ગોળદાણા ખાધા, બાજુવાળાની છોકરીના હજી કેમ નથી થયા, જોવા તો આવે છે એટલા બધા, કેમ પતતું નથી એનું. તો એ વ્યવહાર સંઘમાં પણ એને પ્રીતિ રાખે અને આત્માનું કલ્યાણ પણ થાય એમ કહે છે કે એમ તો કોઈ કાળે બને જ નહીં. એને બહારના વ્યવહારિક પ્રસંગોમાંથી રસ રુચિ ઘટી જાય, કુટુંબમાં કોઈની સગાઈ થવાના અણસાર મળે તો એને ડર લાગવા લાગે કે હવે આ કંકોત્રી આપશે ને મારે જવું પડશે, આ ફોન પર ફોન કરશે, ના હો આવવાનું જ છે, ના હો આવવાનું જ છે, તો એને ડર લાગે. તો કહેવાય કે એવી આત્માના રસ્તે આગળ વધી શકે. આ તો કાગની જોડે રાહ જોતો હોય કે કોઈકનું થાય તો આપણે સંગીત સંધ્યામાં જઈએ, તમારી બેબીનું થાય તો અમે સંગીત સંધ્યામાં આવીએ, એની રાહ જોતો હોય. અને અહીંયા સંગીત સંધ્યાનો ડર લાગતો હોય તો છેલ્લું કહે કે ભાઈ 10 સંગીત સંધ્યામાં આવશું ને વિધિમાં આવશું પણ રિસેપ્શનમાં હાજરી આપી દઈશું. હવે એટલું કહે છે. અને આ સંબંધો છે નાનપણના, અને ખરાબ લાગી જશે, એવું લાગે કે ન જવાથી એ કર્મ બની જશે. ત્યારે પછી આ માર્ગ ચાલનારો વિચારે કે કર્મ તો છેલ્લે નથી જ બનાવવાનું ને, એ જે બી દશામાં, તો અજ્ઞાન દશામાં છે, પણ એનું એ દિલ તો મારે નથી દુભાવવાનું ને, તો એટલો તો હું એડજસ્ટમેન્ટ કરી શકું ને એના માટે. બસ એટલું કરે, એડજસ્ટમેન્ટ હોય એને, એમાં રસ ન હોય. આ સ્ટેજ ઉપર કવર આપ્યું, જમ્યું અને નીકળી ગયા. હા, તો કે બે વાત સાથે ન થઈ શકે. સંસારના પ્રસંગોમાં તને રસ રુચિ અને આત્માના કલ્યાણના રસ્તે પણ આગળ વધવું છે તો કે બે ચીજ સાથે નહીં થઈ શકે. કોઈ બી એક ચીજ સિલેક્ટ કરી લે. કા અહીંયા ટાઈમ વેસ્ટ નહીં કર તો સંસારમાં પૂરું કર તો કદાચ મુકેશ અંબાણી બની જા ઓલી બાજુ, અને કાં આ બાજુ આવી જા તો પછી કૃપાળુદેવ બની જઈશ. બેમાંથી એક સિલેક્ટ કર, બે બાજુ ન રહે. ગુરુદેવનું વાક્ય છે, બધું ભૂલી જા. જેમ કોઈને મહારોગ થયો હોય અને તેનું ઓપરેશન કરવાનું હોય તો ડાક્ટર તેને ક્લોરોફોર્મ સૂંઘાડીને બધું ભૂલાવી દે છે ને, તેના રોગનું ઓપરેશન કરી નાખે છે. તેમ આત્માને લાગેલા મોહરૂપી મહારોગનું ઓપરેશન કરવા માટે શ્રી ગુરુ કહે છે કે હે જીવ, એકવાર ચૈતન્યની સુગંધ, ઓલામાં ક્લોરોફોર્મ સૂંઘાડે ને એમાં ચૈતન્યની સુગંધ લેવાની તારે, એમ કે છે તો તું ભૂલી જઈશ બધું. એકવાર ચૈતન્યની સુગંધ, ચૈતન્યની રુચિ કરીને આખા જગતને ભૂલી જા. ઓલામાં ક્લોરોફોર્મ સૂંઘાડીને ભૂલાવે છે ને, તો કે અહીંયા આત્માના રસ રુચિ કરી અને આખા જગતને ભૂલી જા. આખા જગતને ભૂલી જા. જગતનું લક્ષ્ય છોડ ને આત્માનું લક્ષ્ય કર. જગતને ભૂલીને ચૈતન્યની રુચિ કરતાં જ તારા મોહરૂપી રોગનું ઓપરેશન થઈ જશે ને તને વિતરાગી સુખ અનુભવાશે. કે છે કે ઓપરેશનમાં બી એને ભૂલવું પડે છે, આખું શરીર ભૂલી જાય છે ત્યારે ઓલો ઓપરેશન કરી શકે છે, એને ક્લોરોફોર્મ સૂંઘાડી દે છે. તો અહીંયા આગળ તારે આત્માના રસ રુચિમાં એવા રસ તને આવવો જોઈએ કે તારા જગતના રસ રુચિ ઓટોમેટિક સુકાઈ જાય.
આગળનું વાક્ય છે, પરમાર્થ ચિંતા હોય એ વિષય જુદો છે, વ્યવહાર ચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું એ એક માર્ગ પામવાનું સાધન છે. કે છે પરમાર્થ ચિંતા હોય એટલે કે મોક્ષના માર્ગમાં મારે પુરુષાર્થ કરવાનો છે, મન તત્વના સંસ્કાર નાખવાના છે, મન સમ્યક દર્શન કરવાનું છે, આ બધું હું ક્યારે કરીશ, આ બધું મારી પાસે ટાઈમ ઓછો છે, ક્યારે કરીશ, એ ચિંતા હોય કે એ વસ્તુ અલગ છે. વ્યવહાર ચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું, પણ વ્યવહારિક ચિંતાઓ છે એનું વેદન અંતરથી ઓછું કરવું એ એક માર્ગ પામવાનું સાધન છે. અંદર તારું વ્યવહાર ચિંતામાં આત્મ ધ્યાન ચાલુ છે કન્ટિન્યુઅસ, આનું શું થશે, ઓલાનું શું થશે, પેલાનું શું થશે, તો તું આત્માનું શું વિચારી શકે, કઈ ચિંતન મનન વિચારણા કરી શકે? તારે તો પેન્ડિંગ લિસ્ટ છે બધા કામોના. તો એ કહે છે કે વ્યવહાર ચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું એ એક માર્ગ પામવાનું સાધન છે. ખાલી વ્યવહાર ચિંતા ઘટાડી નાખ તો બી તું મોક્ષના માર્ગમાં આવી જઈશ એમ કે છે. અને પરમાર્થ ચિંતા હોય એ બરાબર છે, પરમાર્થ ચિંતા હોય એ વ્યવહાર ચિંતા ઓછી કરે. જેને પરમાર્થ ચિંતા એટલે પોતાના ભાવ સુધારવાની ચિંતા કે મારો જન્મ ક્યાં થશે, આ બધું સાંભળીએ છીએ, વાંચીએ છીએ, આવા ધુરંધરો બધા ક્યાંના ક્યાં ફેંકાઈ જાય છે. કૃપાળુદેવ જેવા મહાવીર સ્વામીના છેલ્લા શિષ્ય 11મા ગુણસ્થાનથી પડીને સીધા મિથ્યાત્વમાં. એ વિચારે કે આમાં મારું ક્યાં થશે ને શું થશે, આ બધા ઉપરના છબછબિયા કરું છું. તો દરિયાના કિનારે છબછબિયા કરે છે અને સમજે છે કે દરિયાને માણી લીધો. તો એને કહેવાય પરમાર્થ ચિંતા કે આવા ધુરંધરો, ગુરુદેવ જેવા ગયા ભાવમાં રાજકુમાર, ડેઈલી સમોસણમાં જનારા, અને આ ભાવ સીધા ચોથા આરામાંથી 5મા આરામ ફેંકાઈ ગયા. નાના ગામડામાં 12-15 વર્ષની ઉંમરે તો પેરેન્ટ્સ એક્સપાયર થઈ ગયા, સગાના ઘરે રહેવું પડ્યું. તો એટલે એટલું એમને દુઃખ થતું કે મને એક સારું કુટુંબ ન મળ્યું, એક સારું ક્ષેત્ર ન મળ્યું, મને એક નાનું ગામ, અને એ પણ આવું ગરીબ કુટુંબ, અને નાનપણમાં પેરેન્ટ્સ ગુજરી ગયા, ફઈના દીકરાના ઘરે ફઈના ઘરે રહેવું પડ્યું, અને એની સાથે વર્કિંગ પાર્ટનર બની ગયા બિચારા. ઓલાનું દુકાન ને પૈસો અને આ વર્કિંગ પાર્ટનર. તો કહે છે કે અમે એ ઘરે જમતા તો અમે અમારી થાળીમાંથી ઊંચી આંખ કરીને મારા ભાઈની થાળીમાં શું છે એ ન જોતા, કેમ કે અમે તો એના ઘરે એના શરણમાં રહ્યા હતા ને, અમને તો રાખ્યા હતા દયા કરીને. તો બોલો તો એનો સગો દીકરો છે ને હું તો એનો સગો દીકરો નથી, તો હું એની થાળીમાં કંઈક વધારે આપ્યું હશે તો મને દુઃખ થશે કે એને દૂધ પાક આપ્યો છે ને મને નથી આપ્યો. તો અમે જમતી વખતે અમારી થાળીમાંથી ઊંચી નજર કરીને ક્યાંય બીજે ન જોતા. વિચાર કરો, ગયા ભાવમાં જે રાજકુમાર રહેલ હોય અને એને આ પ્રકારના સંજોગ, તો કોઈ સારું થોડી લાગે. તારી તો મોક્ષના રસ્તે છે ને એને તો, અરે ભાઈ કોઈને દુઃખ સારું ન લાગે, ઘા વાગે એને. એ ઘા વાગે છે એટલે તો એ સંસાર તરફથી હટવા માગે છે કે આ શું છે આ બધું. ગયા ભાવમાં આવી પર્યાય, આ ભાવમાં આવી પર્યાય, ખાવા પીવાના વાંધા, કોઈકના ઘર રહેવાનું, એમાં બી એને શું આપે મને શું આપે એમાં જોવાનું નહીં. ક્યારે કે મને એના રાગદ્વેષ ન થાય કે એને કેમ આ આપ્યું મને કેમ આ આપ્યું. તો કહે છે કે આ બધું વિચારે તો એને પરમાર્થ ચિંતા થાય કે મારું શું થશે. મેં તો એવું પુણ્ય ભેગું નથી કર્યું, તત્વના સંસ્કાર તો દૂરની વાત, પણ પુણ્ય એવું ભેગું નથી કર્યું કે હું આમ કોન્ફિડન્સમાં રહી શકું કે ગતિ સારી થશે. પુણ્યનું બંધી પુણ્યના ઠેકાણા નથી. તો એને કહેવાય પરમાર્થ ચિંતા. એ વિષય જુદો છે કે એ હોય એ બરાબર છે, એનો વાંધો નહીં, પણ વ્યવહાર ચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું એ એક માર્ગ પામવાનું સાધન છે. વ્યવહારને પકડી રાખીશ અને કહીશ કે મારે આમાં જવું છે તો બે નાવમાં પગ ન રાખી શકાય. વ્યવહાર અને પરમાર્થ, પરમાર્થ એટલે આત્મકલ્યાણનો રસ્તો અને વ્યવહાર એટલે વ્યવહાર સંસારનો રસ્તો. તો એક પગ આમાં એક પગ આમાં એમ કરીને નહીં રાખી શકે. કૃપાળુદેવ પત્રાંક 335. જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે કે ધ્યાન આદિકને ઈચ્છે નહીં, એ અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. કે જેને જ્ઞાનીને મળી જાય એને ધ્યાન શું કામ કરવાનું, જ્ઞાનીની સાથે રહે એમાં બધું છે એનું, એને ધ્યાન કરવાની જરૂર જ નથી.
એ જ્ઞાનીની સાથે રહે છે, એમાં જ એને બધી નિર્જરા છે ને બધું પુણ્ય છે, બધું આવી ગયું. એનો મોક્ષનો રસ્તો અને એનો પુણ્યનો રસ્તો બધું આવી ગયું એમાં જ્ઞાનીની સાથે હોવામાં. એને ધ્યાન કરવાની, રૂમમાં બેસીને હું આંખ બંધ કરું ધ્યાન કરું ને એ કંઈ કરવાની જરૂર જ નથી. જ્ઞાનીને સાથે રહીને એનું કરે એમાં એનું બધું આવી ગયું. જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાન આદિકને ઈચ્છે નહીં, એ અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે તે જ તેવો થાય છે અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છે. શું કહે છે? કોના જ્ઞાની જેવો કોણ થાય? તો કે માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે તે જ તેવો થાય છે અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છે. કે તે જ્ઞાનીને ઈચ્છા, ઓળખ્યા અને એની સેવામાં તું રહ્યો તો પછી તારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. કૃપાળદેવ વચનામૃત. પોતે પોતાનો વેરી, તે આ કેવી ખરી વાત છે. કહે છે કે પોતે પોતાનો વેરી બન્યો છે. અનાદિકાળથી પોતે જ પોતાનો વેરી છે. એનો વેરી કોઈ બીજો નથી. ખબર છે જે જગાએ દુઃખ છે એ જ જગાએ ફરી ફરીને જાય છે. ખબર છે જે જગાએથી શાશ્વત સુખ મળવાનું છે છતાં એની ઉપેક્ષા કરે છે, અરુચિ કરે છે. આ તો બોરિંગ છે એમ કહે છે. અને જે તલવારની ધાર ઉપર મધ લાગેલું છે ત્યાં એને એ મધનો સ્વાદ લેવો છે. શાસ્ત્ર કહે છે સંસારનું સુખ એટલે તલવારની ધાર ઉપરનું મધ. તું મીઠું મધ જો ખાવા જઈશ, એનો સ્વાદ માણવા જઈશ તો તલવાર છે તો તારી જીભ બી કટ થશે. પણ જે જીભ કટ થાય છે એને ગૌણ કરે છે. મુખ્ય ગૌણ આવડે છે ને, ભગવાને કીધું મુખ્ય કરજે, ગૌણ કરજે. તો એ કેવું કે મધનો સ્વાદ મીઠો છે એને મુખ્ય કરો અને તલવારથી જીભ કટ થાય છે એને ગૌણ કરો. અને જ્ઞાની કહે છે અમે ઉલટું કરીએ છીએ. મધ છે બરાબર છે, મીઠું છે, પણ તલવારથી જીભ કટ થશે એ નહીં ચાલે. પછી તલવારથી જીભ કટ થાય છે એને મુખ્ય કરે છે અને મધના મોહને જવા દે છે કે અમને મધ નહીં મળે તો ચાલશે, અમારી જીભ જેમ છે એમ ચાલશે, અમે ખાલી પાણી પીશું, મધ નથી જોતું. જીભ ઇન્ટેક્ટ હોય એ મહત્વનું છે ને. મધનો સ્વાદ લેવો થોડી જરૂરી છે. તો આ સંસારના સુખી ભેગા કરવા જાય છે, લેવા જાય છે, માણવા જાય છે તો એમાં એવું છે કે એ જે મધ તો છે એ વગર તો કોઈ સંસારમાં એટલું ભટકે નહીં. સંસારમાં એકલું દુઃખ હોય ને તો કોઈ મૂર્ખ એટલું નથી. કેમ કે આત્મા તો સુખની પાછળ જ ભાગે છે ને. એકલું દુઃખ હોય તો કોઈ સંસારમાં ટકે જ નહીં. એટલે એકલું સુખ નથી. હવે નજર ક્યાં રાખવી છે એના ઉપર છે. તલવારે છે ને મધ બી છે. તો અજ્ઞાની જે છે એ મધ ઉપર દ્રષ્ટિ રાખે છે અને પછી જ્યારે કટ થાય છે ત્યારે કે છે અરે કટ થઈ ગયું, કટ થઈ ગયું, કટ થઈ ગયું. આ મધ ન જોઈએ, ન જોઈએ, ન જોઈએ. ક્યાં સુધી? એને જીભમાં પાછી રૂઝ આવી જાય ને ત્યાં સુધી. જેવી જીભમાં રૂઝ આવી જાય એટલે પાછો એને મધનો સ્વાદ યાદ આવે અને ફરી પાછું એને લેવા જાય. તો કહે છે કે સમજી જા કે તલવારના ઘા મારે નથી ખાવા અને એના માટે મધનો મોં છોડી દે. પોતે પોતાનો વેરી, તે આ કેવી ખરી વાત છે એમ કે બોલો. પોતે પોતાનો જ વેરી છે. પોતાનું જ અહિત થાય એવી વસ્તુઓ કરે છે. અને જ્ઞાનીઓ ચિલ્લાવીને એનું હિત દેખાડે છે તો એને એમાં રસ રુચિ આવતા નથી. બોરિંગ લાગે છે કે કરશું, હજી તો બહુ યંગ એજ છે, બુઢાપામાં કરશું, મોટી ઉંમરે કરશું, થોડા હાથ પગ ચાલતા અટકશે પછી કરશું. અને પછી એ શરીર અટકે પછી કે હવે ધર્મ થતો નથી, શરીર અટકી ગયું છે. તો શરીર ચાલતું હતું ત્યારે તે ધર્મની ઉપેક્ષા કરી છે, ત્યારે તે ભોગને મુખ્ય કર્યું છે કે શરીર સારું છે તો હરી ફરી લઈએ, ખાઈ પી લઈએ. શરીર સ્વસ્થ શરીરનો ઉપયોગ શું કર્યો? હરવા ફરવા, ખાવા પીવા માટે. અને કૃપાળુદેવ જેવી વ્યક્તિ 33મા વર્ષે તો વહી ગઈ. જિંદગી પૂરી કરીને વયા ગયા 33મા વર્ષે. અને આપણે તો કે ભાઈ હજી તો આટલા જ થયા છે, જરાક થોડુંક તો હરી ફરી લ્યો, હજી ક્યાં તમે એટલા બુઢા થયા છો.
निरंतर स्मरण रखने योग्य गुरुदेव કે છે કે આ મુમુક્ષુએ આટલી વાત કાયમ યાદ રાખવી કઈ अनादिकाल से आज तक किसी भी पर द्रव्य ने मेरा भला बुरा किया ही नहीं। जो એને કીધું ને પોતે પોતાનો વેરી છે તો કે બીજાએ તારું કાંઈ કોઈ દિવસ ખરાબ કર્યું જ નથી, કોઈ પરદ્રવ્યથી તું દુઃખી નથી થયો। अनादिकाल से आज तक किसी भी पर द्रव्य ने मेरा भला बुरा किया ही नहीं। ભલા બુરા કર્યા છે કોઈએ તો મારા પરિણામે કર્યા છે। મેં પરિણામ કરીને જે કર્મ બાંધ્યા, સારા કર્મ બાંધ્યા એટલું સુખ આવ્યું, ખરાબ પરિણામ કર્યા એટલું દુઃખ આવ્યું, પણ પર દ્રવ્ય કે પર વ્યક્તિએ કે બીજી વ્યક્તિથી મને કાંઈ પણ થયું નથી। જે થયું છે એ મારા પરિણામથી થયું છે અને ત્યારે પર વ્યક્તિ જે છે એ નિમિત્ત બનીને આવી છે। ઓલો મની ઓર્ડર આવે ને પોસ્ટમેન આપણને આપે તો આપણે પોસ્ટમેન પર રાગ કરીએ, જો મારો મની ઓર્ડર લાવ્યો, પણ એને થોડી આપ્યો છે। મની ઓર્ડર લઈને આવ્યો તો બી અને પછી ઓલું પહેલાના જમાનામાં તો ટેલિગ્રામ આવે ને, એક્સપાયર થયા તો કંઈ મોબાઈલ હતા નહીં તો ટેલિગ્રામ આવે કે ભાઈ તમારા ગામમાં એક્સપાયર થઈ ગયા છે, તો હવે એના પર ગુસ્સો કરે કે આના એક્સપાયર આવા બુરા સમાચાર લાવ્યો, તો કે ભાઈ એ બુરા સમાચાર નથી લાવ્યો, એ જે હતું ત્યાંથી પોસ્ટ થયું જે આવ્યું છે, આ તો મીડિયેટર છે, આ તો તારું પાર્સલ લઈને આવ્યો છે, તો એમ કહે છે કે તારું સુખનું પેકેજ ને દુઃખનું પેકેજ એ આપવા માટે નિમિત્ત આવે છે અને એ નિમિત્તનો આપણે રાગ કરીએ છીએ અને એ નિમિત્તનો આપણે દ્વેષ કરીએ છીએ। પણ આ મારા પરિણામ છે અને મેં બાંધેલા છે પૂર્વમાં, એટલું પણ એ ભાન કરે તો એને નવા કર્મો બનાવવાનું અટકી જાય કે હવે નવો હિસાબ મારે નથી કરવો, જમા કરો। સંસારમાં જેને છૂટવું હોય ખોટા ઋણનું મનથી એને શું કરવું પડે? એણે છેલ્લો દાવ સામેવાળાને આપવો પડે। હવે નાનપણમાં ઓલા ક્રિકેટ રમે ને તો શું કરે, જે ઓલા દાવ પતી જાય ને પછી વયો જાય, હવે બસ અંધારું થઈ ગયું છે। ક્રિકેટ રમતા હોય ને નાના તો ઓલા છોકરા ચાપ્ટર હોય ને જે એમ કરે, બસ હજુ અંધારામાં બોલ નથી દેખાતો, એને બોલિંગ કરવાનું આવે ને ત્યારે બોલ ન દેખાય એને, અને પોતાની બેટિંગ હોય ને તો કહે છે ના હજી વાંધો નથી, હજી તો કેટલો ઉચાસ છે, તો કે તો હવે છેલ્લો દાવ લઈને ગયો ને તો એને લઈને જવા દે, તો તું છૂટી જઈશ। તું છેલ્લો દાવ લેવા જઈશ કે એણે મને સંભળાવ્યું, એણે મને નુકસાની કરી તો હું પણ સામે કરીશ, એને મને સંભળાવ્યું હું પણ સામે સંભળાવીશ, હું પણ એનો બદલો લઈશ, તો છેલ્લો દાવ લેવા તું જઈશ ને તો તું બંધાઈ જઈશ, અને તારે સામેવાળાને છેલ્લો દાવ આપી દઈશ ને તો પછી તારા પર કોઈ ક્લેમ ન બચ્યો, છૂટી ગયા, કટ ઓફ થઈ ગયું, એ હવે ક્યાં મોક્ષ સુધી તને એ વ્યક્તિ સામે નહીં આવી શકે। આપણને છેલ્લો દાવ લેવામાં જ રસ હોય છે। છેલ્લો દાવ આપણે લઈએ તો જ મજા આવે ને, આપણે આ દાવ લઈએ પછી અંધારું થાય તો સારું પડે। તો આ છેલ્લો દાવની લાલચ લોભ છોડી દેવા। સંસારમાં જે હારે એ મોક્ષના રસ્તે જીતે અને સંસારમાં જે જીતવા જાય એ મોક્ષના રસ્તે હારી જાય। એટલે સંસારના રસ્તે હાર એક્સેપ્ટ કરતા જવાની, હાર એક્સેપ્ટ કરતો જાય એટલો મોક્ષના રસ્તે આગળ વધતો જાય। કેમ? હાર કોણ એક્સેપ્ટ કરી શકે? મોહથી છૂટે તો, અને મોહ ઘટતો જાય એમ જ્ઞાન સહજ ખુલતું જાય। એને જ્ઞાન ખીલવવાનો રસ્તો જ નથી ખબર, એને એમ છે કે બહુ બધા શાસ્ત્રો વાંચું તો થાય જ્ઞાન ખીલે, પણ જ્ઞાન ખીલવવાનો રસ્તો એક જ છે, તું તારો મોહ ઘટાડતો જાને, જો તારી અંદરથી કેવું સહજ જ્ઞાન બહાર આવે, નહીં સોચ્યું એવું કેવી ચીજ અંદરથી આવે છે, ખાલી મોહને ઘટાડતો જા। જ્યાં રાગ છે ત્યાંથી ઉલટો જવા લાગે, સહજતાથી તારું જ્ઞાન ખુલશે। તું કહીશ કે અરે આવો મારી અંદર ક્યાંથી આવ્યું? કેમ કે એ મોહ જે છે એ જ્ઞાનને ખાઈ જાય છે, આત્માના ગુણને આવરણ કરે। દર્શન મોહનીય કર્મ જે છે એ કીધું ને, કર્મોનો રાજા છે કીધું ને, તો એ બધી ચીજને આવરણ કરી દે છે, તારા બધા જ ગુણને આવરણ કરી દે છે દર્શન મોહ। તો એ સાધના છે કે મારો મોહ ક્યાં છે અને એને હું ઘટાડું, જ્યાં છે ત્યાંથી એટલો તો ઘટાડું, જેટલો 1% 2% તો ઘટાડું, એટલી સી દિશામાં તો ન જાઉં। અને કોઈ ઉલટું કરે છે ત્યારે ઓટોમેટિક તમારો મોહ ઘટાડી ગયો છે। કોઈ જ્યારે ઉલટું કરે છે એ તમને ઉલટું કેમ લાગે છે? કેમ કે મોહ છે એટલે એ ઉલટું લાગે છે,
એ ઉલટું કરે છે એમ કેમ લાગે છે કે તમારો મોહ છે અને એને અનુરૂપ તમને અમુક કાંઈ કરવું છે અને એ એક્ઝેક્ટલી ઉલટું કરાવે છે એટલે તમને દુઃખ લાગે ને. તો મોહ જેટલો ઘટાડતો જાય એટલું જ્ઞાન અંદરથી સહજતાથી આવે. એને કહેવાય સ્વસત્તાવલંબી જ્ઞાન. પર સત્તાવલંબી જ્ઞાનથી તારું કલ્યાણ નહીં થાય. સ્વસત્તાવલંબી જ્ઞાન થોડું પણ ખુલેલું હશે તો પોતાનું પણ કલ્યાણ કરશે અને સામેવાળાનું પણ કલ્યાણ કરશે. સામેવાળાને પણ એ ટચ થશે અંદરથી. અને શાસ્ત્ર મોઢે હશે ને ગોખેલા હશે ને ધારણા જ્ઞાનમાં ફિટ હશે ને કેટલુંય સારું શાસ્ત્રના શ્લોક ને ગાથા બોલશે પણ એને સામેવાળાની પરિણતિ નહીં બદલાય. સામેવાળાની અંદર કોઈ ટ્રાન્સફોર્મેશન નહીં આવે. तो कैसे अनादिकाल से आज तक किसी भी पर द्रव्य ने मेरा भला बुरा किया ही नहीं. न कोઈએ મારું સારું કર્યું છે ન કોઈએ મારું ખરાબ કર્યું છે. હવે એમાં પછી સારું કરનારામાં એમ ન કહેવાય તમે મારું સારું નથી કર્યું એટલે હું તમને થેન્ક યુ નહીં કહું કે વ્યવહાર આવે બધી જગાએ આ સિદ્ધાંત આપ્યો. હવે એનો વ્યવહારમાં અમલ કરતી વખતે શું કરવાનું કે જે બુરું કર્યું છે એણે નથી કર્યું પણ સારું કર્યું છે એણે કર્યું છે નિમિત્ત રૂપે. એટલે મારે એના પ્રત્યે આદર ભાવ હોવો જોઈએ, નહીતર કર્મ બની જશે. જેણે બુરું કર્યું છે એને તું રિસ્પોન્સિબલ સમજીશ કે તમે તમારા થકી મારું બુરું થયું તો તારું કર્મ બનશે. અને જેણે સારું કર્યું છે એને તું રિસ્પોન્સિબલ નહીં કે તમારા થકી મારું આ સારું થયું છે તો કર્મ બનશે. બે જગ્યાએ વ્યવહાર અલગ છે. પાણીમાંથી કોઈ ડૂબતો માણસ ન હોય ને બચાવીને લાવે કિનારા પર તો કે મારું આયુષ્ય હતું ભાઈ, તમે વધારે પડતી ક્રેડિટ ન લેતા. હા, તો બીજી વાર ઓલો કે ઠીક છે હવે જો નેક્સ્ટ ટાઈમ પાણીમાં તને ડૂબતો જો પછી જો તારું આયુષ્ય કેટલું છે આપણે જોઈએ. અને એની અંદર ક્લેશ જન્મો ને તમારા નિમિત્તે એ તમને ફળ આવશે. તો જેણે આપણું સારું કર્યું છે એના પ્રત્યે તો આપણને નિમિત્તનો, એને કહેવાય નિમિત્તનો આદર કરવો. સારું નિમિત્ત છે એનો આદર કરવો અને જે ખોટું નિમિત્ત છે એની ઉપેક્ષા કરવી. ખોટા નિમિત્તને આપણે કંઈ ક્રેડિટ તો ન જ આવે એટલા મહાન તો નથી કે આપણે ખોટા નિમિત્તને આપણે ક્રેડિટ એટલી માનતા તો આપણે કરી નહીં શકીએ કે એને આપણે કહે કે ના તમારા થકી તો મારું ઘણું સારું થયું, એ તો આપણે નહીં બોલી શકીએ. પણ એની ઉપેક્ષા તો કરી શકાય ને. કે ખોટું કર્યું છે એના વિશે કંઈ બોલવું જ નથી, તેને ઇગ્નોર કરવું છે. અને સાચું કર્યું છે એને તો તારે ગુણ પ્રમોદ, ગુણગાન, ગુણ મહિમા કરવું પડશે તો તારી પોતાની અંદર ગુણ ખીલશે. ગુણથી ગરીબ થઈ ગયો કેમ કે ગુણવાનની એને ક્યારેય પણ ખુલ્લા દિલથી પ્રશંસા ન કરી. થોડી થોડી સમજણ આવી તો એ કંજૂસી પૂર્વક પ્રશંસા ચાલુ કરી કે આ સાવ નહીં કહે તોય ખોટું લાગશે. આમાં આટલું કર્યું છે આપણે તો થોડુંક તો આભાર વિધિ કરી લેવા દો. નહીં બોલીએ તોય સમજાઈ જશે કે આને તો જો કેટલું બધું અંદરથી ઈગો કેટલો બધો છે, આનો માન કસાય કેટલો છે. આટલું બધું મેં કર્યું છતાં એના મોઢામાંથી એક શબ્દ નથી આવતો એટલે વ્યવહારમાં નિભાવી લે. પણ અંદરથી તો એને અકળામણ હોય તો મારે આનો ક્યાં આભાર માનવો પડ્યો. તો આભાર માનતી વખતે અકળામણ ન કર, આભાર ખુલ્લા દિલે માન. તો તું એવી પોઝિશન પર પહોંચીશ જ્યાં લાખો લોકો તારો આભાર માનશે. તારી અંદર એવી ચીજો ખુલશે કે જ્યાં લાખો લોકો તારો આભાર માનશે. તો તું બીજાના આભારને તું ઠુકરાવ નહીં, એને એકનોલેજ કર, દિલથી એકનોલેજ કર, ભાવથી એકનોલેજ કર. अनादिकाल से आज तक मैंने भी किसी भी पर द्रव्य का भला बुरा किया ही नहीं. હવે અહીંયા પાછું ઉલટું આવશે. એ કહે છે કે પહેલાં કીધું કે કોઈએ મારું સારું ખરાબ નથી કર્યું, એમાં પછી વ્યવહાર સમજાવ્યો કે સારું કર્યું છે એને ક્રેડિટ આપવી પડે અને ખરાબ કર્યું છે એને ઇગ્નોર કરવું પડે. હવે કહે છે અનાदिकाल से आज तक मैंने भी किसी भी पर द्रव्य का भला बुरा नहीं किया. તો કે હવે કોઈનું બોલે પાણીમાં ડૂબાડી આવે કે મેં बुरा नहीं किया तो तेरा आयुष्य खत्म होने वाला था तो मेरे को ऐसा भाव आया कि तेरे को फेंकूं पानी में, मेरा क्या दोष. તો કે એમ ન હોય, આ સિદ્ધાંત છે કે મારા થકી કોઈનું સારું પણ નથી થયું, કોઈનું ખરાબ પણ નથી થયું. પણ ખરાબ થયું છે ત્યાં તારે જવાબદારી રાખવાની છે, સાવધાની રાખવાની છે કે મારા નિમિત્તે કેમ આ વ્યક્તિ દુઃખી થઈ, મારા નિમિત્તે એને કેમ ક્લેશ થયો. ત્યાં તારે ત્યાં ક્રમબદ્ધ એપ્લાય નથી કરવાનું. કોઈ આપણને દુઃખ આપે ત્યાં ક્રમબદ્ધ એપ્લાય કરવાનું છે. અને આપણા નિમિત્તે કોઈને દુઃખ મળે ત્યારે તો એનું એનાલિસિસ કરવાનું છે કે મારી ક્યાં ભૂલ થઈ, મારા આચરણમાં, વ્યવહારમાં, વિચારમાં, ચિંતન મનનમાં ક્યાં ખોટું થયું કે એ વ્યક્તિને મારા માટે ક્લેશ થયો.
હા, તો કહે છે કે મારા થકી બી કોઈનું ભલું બુરું નથી થયું. એટલે હકીકતમાં શું સમજાવે છે કે જે થઈ રહ્યું છે એ ક્રમબદ્ધને આધીન થઈ રહ્યું છે. ન હું કરતા છું ને તું કરતા છે. તું પણ કરતા નથી ને હું પણ કરતા નથી. પણ એમાં પછી સિલેક્ટિવ વ્યવહાર આવશે કે મારાથી કોઈનું બુરું, કોઈકનું મારું સામે સારું કર્યું છે ત્યાં હું કરતા છું, અને કોઈકનું મારાથી બુરું થઈ ગયું છે કોઈક કારણસર, તો ત્યાં મારે કરતા બની મારી જવાબદારી સ્વીકારવાની અને મારે મારો અફસોસ વ્યક્ત કરવાનો કે આવું ભવિષ્યમાં મારાથી ન થવું જોઈએ. अनादिकाल से आज तक नुकसानी का ही धंधा किया है. ગુરુદેવ કહે છે કે અનાદિકાળથી અત્યાર સુધી એને નુકસાનીનો જ ધંધો કર્યો છે. અહીંયા સંસારમાં તો ક્યાંય નુકસાનીનો ધંધો ન કરે. કોઈ 4-6 મહિના કોઈ વેપાર કરે અને કાંઈ હાથમાં ન આવે તો કે જવા દો, આમાં તો આપણી ઓલી તૂટે છે, કેપિટલ તૂટે છે, છોડવા, આમાં કંઈ ફાયદો નથી. તો કે છે અનાદિકાળથી એણે નુકસાનીનો ધંધો કર્યો છે. શું નુકસાનીનો ધંધો કર્યો છે? કે મિથ્યાત્વને પોષણ આપનારા હતા એના રાગમાં પડ્યો, અને મિથ્યાત્વથી છોડાવનારા હતા એનો દ્વેષ કર્યો. આ નુકસાનીનો ધંધો કર્યો. મિથ્યાત્વને પોષણ આપનારા હતા એની સાથે રંગરાગ કર્યા, એને અભિપ્રાયમાં યશ કર્યા કે સારા છે, મજા આવે છે એની સાથે. અને જે મિથ્યાત્વ તોડાવનારા હતા, એને અરીસો દેખાડનારા હતા, એના પ્રત્યે એને દ્વેષ થયો, અરીસો જ તોડી નાખ્યો. ना रहेगा बांस ना बजेगी बांसुरी. तो कहते कि अनादिकाल से आज तक नुकसानी का ही धंधा किया है. यदि नुकसानी का धंधा न किया होता तो संसार परिभ्रमण मिट गया होता, सो हुआ नहीं है. એ કહે છે કે તે જો નુકસાનીનો ધંધો ન કર્યો હોત તો તારું સંસાર પરિભ્રમણનો કિનારો આવી ગયો હોત. તું ગણતરીના ભાવ વેચા હોત તારા. પણ તે ગલત લોકો સાથે ગલત ઋણાનુબંધો કર્યા છે, ગલત ચીજોની અનુમોદના કરી છે અને સાચી ચીજોની ઉપેક્ષા કરી છે. એ નુકસાનીનો ધંધો કર્યો છે. હવે પાછા એનાથી આગળ દિલાસો આપે છે. वह नुकसानी मात्र एक समय के पर्याय में है, द्रव्य गुण में नहीं है. આ નિશ્ચય ને એનું આ કામ છે. ઓલું પેલું વ્યવહાર નહીં કીધું કે તે નુકસાનીનો ધંધો કર્યો છે, સમજજે. એ જવાબદારી સમજાવી અને પછી આચાર્ય થાય કરે બિચારાને ડિપ્રેશન આવી જશે. તો કે ટેન્શન નહીં લે, એ જે કંઈ છે એ એક સમયની પર્યાયમાં છે, તારા દ્રવ્ય ગુણમાં કાંઈ નથી. તો મોટો નુકસાનીનો ધંધો શું કર્યો તે? તો કે દ્રવ્યની દ્રષ્ટિ ન કરી, નુકસાનીનો ધંધો કર્યો. અગર દ્રવ્યની દ્રષ્ટિ કરી હોત ને તો પર્યાયમાં જે કંઈ આ ધંધા નુકસાનીના હતા ને બંધ જ થઈ જાય. ખોટી વસ્તુની અનુમોદના બંધ જ થઈ જાય અગર દ્રવ્યની દ્રષ્ટિ કરી હોત. वह नुकसानी मात्र एक समय की पर्याय में है, द्रव्य गुण में नहीं है. यदि पर्याय की नुकसानी मिटानी हो और पर्याय में शांति लानी हो तो एकमात्र अपने अनंत गुणों के अभेद पिंड की ओर दृष्टि कर. ફરી ફરીને એક જ વાત આવી. મેં કીધેલું વિતરાગવાણી છે એ કન્વર્જ થાય અને રાગવાળી વાણી હોય ડાયવર્જ થાય. તમને રોજ થાય કે માં શું કરવાનું છે, આજે આમ આવ્યું, કાલે આમ આવ્યું, પરમ દિવસે આમ આવ્યું, એટલે કન્ફ્યુઝ થઈ જાય. અને આમાં એક જ વાત આવે હરીફરીને. બધો વ્યવહાર સમજાવે પછી છેલ્લે લઈ આવે દ્રવ્ય પર. બધો વ્યવહાર સમજાવે પછી લાવે છેલ્લે દ્રવ્ય પર. એટલે પુરુષાર્થ કરવો, સાચો પુરુષાર્થ કરવો ઇઝી થઈ જાય કે વ્યવહારનું તો જ્ઞાન કરાવ્યું છે મને, પણ મને સાથે સાથે લક્ષ્ય આપ્યું છે કે તારે શું કરવાનું છે. ગ્રહણ છોડવાનું બતાવ્યું છે, પણ સામે બતાવ્યું છે ગ્રહણ શું કરવાનું છે. આ ગ્રહણ કરી લે, ઓલું બધું છૂટી જશે. यदि पर्याय की नुकसानी मिटानी हो और पर्याय में शांति लानी हो तो एकमात्र अपने अनंत गुणों के अभेद पिंड की ओर दृष्टि कर. अभेद पिंड की ओर એમાં પણ કે ગુણોને છૂટા છૂટા ન કરતો કે મારો જ્ઞાન ગુણ, દર્શન ગુણ, ચારિત્ર ગુણ, સુખ ગુણ, વીર્ય ગુણ, એ તો તને સમજાવવા માટે અમે સેપરેટ કર્યા છે. તું એને જે લક્ષમાં લેજે એ અનંત ગુણોના અભેદ પિંડને એકરૂપ લક્ષમાં લેજે, એને છૂટા છૂટા ગુણ ન કરતો. અને એ તે કર્યું તો પછી પર્યાયમાં જેટલી નુકસાની છે એ બધી અનાદિકાળની નુકસાની જે છે એ ખતમ થઈ જશે. श्रोता गुरुदेव ने पूछे थे, तत्व अभ्यास से कमाई कितनी होगी? કે કમાણી શું થશે? હું અભ્યાસ કરું તો ખરો, તો મને આનો ફાયદો શું? તત્વ અભ્યાસ से
कमाई कितनी होगी? पूज्य गुरुदेव श्री, स्वयं 3 लोक का नाथ हो जाता है, केवल ज्ञान का बादशाह हो जाता है। बोलो કે તત્વજ્ઞાનની કમાણી આ છે, તું તારી ઓલી કમાણી યારે ન નાખ, અને ભાઈ 5-25 કરોડ વાળી કમાણી ન લઈ આવ અહીંયા વચ્ચે। स्वयं 3 लोक का नाथ हो जाता है। 3 लोक नाथ એટલે શું કે ભગવાન કઈ કોઈને નાથ છે નહીં, પણ 3 લોકને જાણે છે એટલે વ્યવહારથી એને નાથ કીધા। ભગવાન કઈ 3 લોકનો કઈ કરતા નથી, કરતા ધરતા નથી ભગવાન, પણ 3 લોકને એના જ્ઞાનમાં જાણે છે એટલે કીધું કે 3 लोक का नाथ हो जाता है, केवल ज्ञान का बादशाह हो जाता है। बोलो तत्वज्ञानના અભ્યાસથી વચ્ચે કાંઈ લાવ્યા નથી, દયાદાન પૂજા ભક્તિ જાત્રા કાંઈ નથી લાવ્યા વચ્ચે। કે તત્વજ્ઞાનના અભ્યાસથી ઓલા સીધો સવાલ પૂછ્યો કે તત્વ અભ્યાસથી મને ફાયદો શું થશે કયો, અને સીધું કહે છે स्वयं 3 लोक का नाथ हो जाता है, केवल ज्ञान का बादशाह हो जाता है, यह कमाई होती है। अरे श्रद्धा ज्ञान हुए तभी वह केवल ज्ञान का बादशाह हो गया। जो ચારિત્ર ઉડાવી દીધું કે તારા સાચા શ્રદ્ધાને જ્ઞાન થયા ને એટલે એ ઘડીએ તું કેવલ જ્ઞાનનો બાદશાહ થઈ ગયો। કેમ કે સાચા શ્રદ્ધા જ્ઞાન થાય અને એની પાછળ ચારિત્ર ન આવે એવું કોઈ કાળે બને જ નહીં। જેને સાચા શ્રદ્ધા જ્ઞાન થાય એ ચારિત્રને ખેંચી ખેંચીને લાવે જ નહીં। એને ખબર છે કે મારા મેં સ્વિચ બંધ કરી છે તો પંખો ઊભો રહી જશે, ભાઈ બંધ કરી ને તમે સ્વિચ। તો જે જ્ઞાની છે એને એટલો ભરોસો છે, એને ખબર છે કે મેં રાઈટ સ્વિચ ઓન હતી, એનું પણ એને જ્ઞાન કર્યું કે આ સ્વિચ ઓન હતી એટલે ચાલતો હતો, અને હવે એનું જ્ઞાન કર્યા પછી એને સ્વિચ બી એને એટલી ક્લેરિટીથી બંધ કરી છે, એને એટલો વિશ્વાસ છે કે મેં સ્વિચ બંધ કરી છે, ખરેખર બંધ કરી છે, કોઈ ચીટિંગ નથી મારું કોઈ સાથે, મેં સ્વિચ બંધ કરી છે, અને એના ઉપર એને ભરોસો છે કે મારો પંખો ઊભો રહેશે ને રહેશે જ। કોઈ હિસાબ જ ચાલુ જ નથી, કોઈ શક્યતા જ નથી કે સ્વિચ મારી બંધ હોય અને પંખો ચાલુ રહે। હા, એમાં એને ક્લેરિટી હોવી જોઈએ કે એની અપક્ષપાત નિષ્પક્ષપાતતા હોવી જોઈએ, કે ચીટિંગ ન હોવું જોઈએ કે મેં સ્વિચ બંધ કરી છે ને હોય ચાલુ। તો એ જ્ઞાનીને એવું ચીટિંગ કરતાં આવડતું જ નથી, એ તો જેમ છે એમ કહે છે, જે પરિણામ હોય એ મોઢા પર કહે છે। મેં કીધેલું કાલે કે પેલા દોષ કોણ વ્યક્ત કરી શકે કે જેનું દોષને તમે એકનોલેજ કર્યો ને શબ્દોમાં, જાહેરમાં, ગુરુ પાસે, સાધર્મી પાસે, એટલે તમે એ દોષથી જુદા થઈ ગયા હોય તો જ થઈ શકે, નહીં તો ન થઈ શકે। એટલે ગુરુઓ પ્રેરણા આપે, બોલ તારા દોષ બોલ, દોષ બોલીશ એમાં તું છૂટી જઈશ, 70% તું છૂટી ગયો, 80% તું છૂટી ગયો, બોલી દેવા માત્ર। કેમ કે તે બોલી દીધું તો બોલી શકે, તારો એમાં માન કસાય તું ન લાવ્યો એટલે તારું પરિણામમાં અહમપણું એટલું ન રહ્યું, તો એ ન રહ્યું એ ક્યાં ગયું? તો એ તારા દ્રવ્યમાં ગયું છે। અહમપણું તો એક જગ્યાએ જવું જ પડે, પર્યાયમાંથી તારું અહમપણું વયું ગયું તો એ તારું દ્રવ્યમાં આવ્યું છે, અને એ આવ્યું છે એટલે તું અહીંયા બોલે છે કે ઓકે છે। આપણે ઘરમાં કચરો છે તો આપણે કે હા ભાઈ મારું ઘર કચરો છે, તો આપણે ખબર છે કચરો વાળી શકાય છે, ફેંકી શકાય છે, મારું ઘર તો સારું જ છે। તો ઘર સારું હોય એ એકનોલેજ કરી શકે કે ભાઈ થોડુંક હમણાં બાવા ઝાડા થઈ ગયા છે, ઘર થોડુંક ધૂળવાળું થઈ ગયું છે, 2-5 વર્ષથી વાપર્યું નથી તો જરાક સાફ સફાઈ કરવું પડે એવું થઈ ગયું, તો પણ ઘર તો છે ને આખું, બસ તો પછી એને ખબર છે ઘર તો ઇન્ટેક્ટ છે, સાફ કરવાનું છે, થઈ જશે। પણ જેને એ ઘરમાં જ ભરોસો નથી કે મારું ઘર ઇન્ટેક્ટ છે અને કચરો જુદો છે, તો એ નહીં બોલી શકે। એને થશે મારું ઘર ખરાબ છે, કોઈ આવશે તો શું કહેશે, શું જોશે, આ બધું। અરે ભાઈ, લોકો પાસે ઘર જ નથી હોતા, એ તો ફૂટપાથ પર હોય, તારી આગળ ઘર છે ને, ઘર ખરાબ છે તો સારું થઈ જશે, 2 માણસને બોલાવો ને સાફ કરાવો। તો એમ જેને ધ્રુવ દ્રવ્યમાં અનાયાસ અજ્ઞાન દશામાં પણ એને અજ્ઞાત મનમાં પણ એનું એકત્વ ચાલુ થઈ જાય ત્યારે એ પર્યાયને રિલીઝ કરી શકે કે ભાઈ મારે આમ છે હમણાં, ભાઈ હું આમ છું। એ બોલ્યું એટલે જ એ દોષથી છૂટી ગયો। હવે એની પકડ હતી જે આમ બંધ મુઠ્ઠીમાં દોષ રાખેલો, બંધ મુઠ્ઠીમાં દોષ રાખે છૂટી ન શકે, મુઠ્ઠી ખુલ્લી કર તો છૂટી જઈશ। तो कैसे श्रद्धा, अरे श्रद्धा ज्ञान हुए तभी वह केवल ज्ञान का बादशाह हो गया। ચારિત્ર તો કે આવશે, ઓકે, શ્રદ્ધા જ્ઞાન ચોખ્ખા થઈ ગયા એટલે એ કેવલ જ્ઞાન આવવાનું જ રહ્યું, એને કોઈ ચાન્સ નથી કે ન આવે। શ્રદ્ધા જ્ઞાન ચોખ્ખા થયા એટલે ચારિત્ર આવવું જ પડશે। સાચા શ્રદ્ધા જ્ઞાનનો પડછાયો છે ચારિત્ર। હા, ગુરુદેવને પ્રશ્ન કર્યો છે, પર્યાય દ્રષ્ટિ કરવાવાળો પર્યાય મૂળ કહેવાય? તો ગુરુદેવ કહે છે
હવે જો ગુરુદેવને પ્રશ્ન પૂછાય ને એના પરથી એને એની વિચારની ભૂમિકા શું છે, એ કઈ ભૂમિકામાંથી આ પ્રશ્ન પૂછે છે ને એ સમજાઈ જાય ને એનો આન્સર એ રીતે બદલાઈ જાય. પર્યાય દ્રષ્ટિ કરવાવાળો પર્યાય મૂળ કહેવાય. તો ગુરુદેવ કહે છે એમાં એકાકાર થાય તો મૂળ છે, પણ પર્યાય છે એમ જાણીને દ્રવ્યનો આશ્રય કરે તો જ્ઞાની છે. આ છે ને પર્યાયનું જ્ઞાન બી ઉડાવવા માગતો હતો એની ભાવદશામાં, કે ગુરુદેવ કહી દે કે પર્યાય દ્રષ્ટિ કરવાવાળો તો મૂળ કહેવાય, તો પછી આપણે પર્યાયનું જ્ઞાન એ પર્યાયનું જ્ઞાન નથી કરતો એકચ્યુઅલી, અને એને એ પર્યાય દ્રષ્ટિ તરીકે બોલ્યો છે અહીંયા, અને એ ગુરુદેવ સેન્સ કરી લે કે આ પર્યાયનું જ્ઞાનથી છટકવા માગે છે અને મારી પાસેથી સમર્થન માગે છે. આ રીતે કે પર્યાય દ્રષ્ટિ કરવાવાળો તો મૂળ પર્યાય મૂળ કહેવાય ને. તમે એકવાર કીધું છે પર્યાય મોટા સમયસારમાં આવે કે જે પર્યાયની દ્રષ્ટિ કરે એ પર્યાય મૂળ કહેવાય. તો ગુરુદેવ કે ના, પર્યાયમાં એકાકાર થાય તો મૂળ છે, પણ પર્યાય છે એમ જાણીને દ્રવ્યનો આશ્રય કરે તો જ્ઞાની છે. તો એને પર્યાયના જ્ઞાનથી છટકવું તો એ છટકવા ન દીધું એને, કે ના તારે જ્ઞાન તો કરવું પડશે. એ જ્ઞાન કરી અને એકત્વ ત્યાં નહીં કરતો, એકત્વ દ્રવ્યમાં કરજે કે મારા પરિણામમાં અત્યારે આમામ ખામી છે, આમામ વિકાર થાય છે, આ ક્રોધમાન માયાલોભ આવી રીતે પ્રવર્તે છે, પણ એ મારા પરમનન્ટ સ્વભાવ નથી, એટલે હું એને એક સમયનું જ્ઞાન કરી અને હું મારા દ્રવ્ય તરફ આવું છું. તો પછી જ્ઞાની છે. હા, જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે. કૃપાળુદેવ, જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો સુખ રૂપે જિંદગી લાંબી લાગશે. કે છે જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો તને શાંતિથી 5-10 વર્ષ જે બચ્યા હશે તો તને એમાં લાગશે કે ઓહ તો ઘણું બધું છે, શાંતિની જિંદગી છે, ઘણું બધું કરવાનું મારું કરી શકું છું. અને ભાગાદોડી કરતો રહીશ તો ક્યારે આવી જશે એ ખબર નથી. મિસ કોલ આવી જશે. મિસ કોલ તો આવી જ જતો હોય છે, પછી રિયલ કોલ આવી જાય છે. મિસ કોલને ઇગ્નોર કરે છે. એટેક આવ્યો ને કે બીજું કાંઈ બીમારી મિસ કોલ કહેવાય. ઉપરવાળાએ મિસ કોલ આપ્યો, યમરાજે મિસ કોલ આપ્યો કે ભાઈ સંભાળજે, આ વખતે તો બચી ગયો છે, પણ હું ઓન વે છું. તો કે જંજાળ ટૂંકી કર તો સુખ રૂપે જિંદગી લાંબી લાગશે. कृपाणुदेव, असत्संग और स्वेच्छाचार न हो अथवा उनका अनुसरण न हो, ऐसे प्रवर्तन से अंतर्वृत्ति रखने का विचार बनाए ही रखना यह सुगम साधन है. હવે આ જ વાક્ય વર્ષો પહેલાં કૃપાળુદેવના મંદિરમાં હું વાંચતો તો મને થાય આ શું છે આટલું લાંબુ વાક્ય, કાંઈ અહીં શરૂ ક્યાંથી થાય, પૂરું ક્યાં થાય, કાંઈ તાળો નથી મળતો, આ શું કહેવા માગે છે. અને અત્યારે એ જ વાક્ય મને ખબર પડે છે કે આ શું કહે છે. તો શું થયું, એ બે વચ્ચે મને તો કોઈ ગુરુ આવ્યા નથી. હા, એ બે વચ્ચે મને સમજાવવા માટે તો ગુરુ આવ્યા નથી. તો ક્યાંથી આવ્યું, તો ખાલી બેસો અને મોહ ઘટાડો, ખાલી બેસો ને મારા પણ ઘટાડો. આ બે કરશો તો તમારું જ્ઞાન સહજ કામ કરશે. કોઈ ગુરુ જ્ઞાન આપે તો જ્ઞાન ખુલે એ નિયમ નથી. તારું જ્ઞાન સ્વરૂપ છે ને એમાંથી જ્ઞાન સહજતાથી આવી શકે. એની પૂર્વ શરત આ છે કે ખાલી બેસી પરિણામને જો અને જે મોહ છે એને ઘટાડ. રોજનો અંશ કરીને મોહ ઘટાડ કે આનો મને મોહ છે, આ નહીં કરવા છે, આનો મને મોહ છે, આને નહીં મળવા છે, એમ ઘટાડ મોહને. અને પછી જ્ઞાન તારે કોઈની પાસે લેવા જવું નહીં પડે. જો શું કહે છે, અસત્સંગ ઓર સ્વેચ્છાચાર. સ્વેચ્છાચાર એટલે મનમાની, પોતાની મનમાની પ્રમાણે ધર્મ કરવો, એને કહેવાય સ્વેચ્છાચાર. સ્વચ્છંદ, असत्संग और स्वच्छंद न हो अथवा उनका अनुसरण न हो, એટલે કે એને ફોલો ન કરતો હોય, અસત્સંગ વાળાને ફોલો ન કરતો હોય, એનું અનુસરણ સ્વચ્છંદનું અનુસરણ ન કરતો હોય, તો કે એવી રીતે જો પોતાની અંતર્વૃત્તિ રાખે તો પછી એને માટે મોક્ષનું સાધન બની જાય અને મોક્ષના માર્ગમાં આગળ વધતો જાય. અસત્સંગ ન કરે અને સ્વેચ્છાચાર બી ન કરે, સ્વચ્છંદ બી ન કરે, આ બે ચીજ કરે તો એ મોક્ષના માર્ગમાં આગળ વધતો જાય. એમ કે તો સત્સંગને જેટલો કૃપાળુદેવે ગંભીરતાથી આપ્યો છે ને એટલો બીજા કોઈએ નથી આપ્યો. કે અસત્સંગ, કુસંગ
આ કરીશ તો તું ઓલું આપણે કહે દડી દડીને ઢાંકણીમાં, એમ કે આપણે ગુજરાતીમાં કહેવત છે, ખબર છે કે નહીં? દડી દડીને ઢાંકણીમાં. એ દડે છે અને બધું ઓલા એની ઢાંકણી છે એમાં જ રહે છે, કાઢવાનું છે એ કાઢતો નથી, ત્યાં ને ત્યાં જ છે. હા, તો કે છે જો અસત્સંગ ન કરે અને સ્વચ્છંદ ન કરે કે એવું કરનારાની દોસ્તી ન રાખે તો એને અને આવો દ્રઢ નિશ્ચય કરે તો એ જ એને સાધન છે, એ જ સાધન થઈ ગયું એને મોક્ષ માર્ગમાં આગળ વધવાનું. ખાલી થવા પર આટલું બધું આવે તો બધા ટેન્શનમાં આવી જાય છે. ખાલી બેસવાનું ન કહો, બાકી બધું કહો, કંઈક કરવાનું કહો. તો ઓલો એક દ્રષ્ટાંતને વાંચ્યું હતું કે એક મોટું લાકડાનો દાંડો હતો અને એક વાંસળી હતી. ઓલો લાકડાનો દાંડો વાંસળીને કહે છે કે તું તો કેવી ખાલી ખાલી છો, કાંઈ હું તો કેવો ભરેલો છું, મારું વજન કેવું છે, તું તો આવ હલકી ફૂલકી છો અને તારી અંદર બી કાંઈ માલ મસાલો નથી, મારે તો આખો જો કેટલી જાડી છું લાકડી, તારે તો હાવ કે તો ઓલી કહે છે કે ભાઈ હું અંદરથી ખાલી છું ને એટલે જ મારામાંથી જે મને હોઠ પર મૂકે ને તો મીઠા સૂર નીકળે છે અને તું તને કોઈ હાથ મૂકશે ને તો કાંઈ નહીં નીકળે. તો જે અંદરથી ખાલી થાય એને કુદરત વાંસળી બનાવી અને એને જે કહેવાનું છે એના માધ્યમ દ્વારા કહે. અંદરથી ખાલી હોય છે એને કુદરત વેહિકલ બનાવે કે આ હવે આને પોતાનું કહેવાનું કાંઈ નથી ને તો હવે આ મારી વાત કહી શકશે, આના દ્વારા હું મારી વાત કહી શકીશ, કેમ કે આનો ઈગો વચ્ચે કાંઈ પણ એડિટ નહીં કરે. એ જે કહેશે એ લાઈન આખી ચેનલ એસ્ટાબ્લિશ થઈ જાય. તો કે અંદરથી જે વાંસળી ખાલી છે એટલે જ વાગે છે. આપણે જે મીઠા સૂર અંદર વાગે તો અંદર કંઈક અંદર ભરેલું હોવું જોઈએ ને, અંદર મેકેનિઝમ કંઈક તો હોવું જોઈએ ને. આટલી સરસ સૂર બધા ક્યાંથી નીકળે છે? બરોબર, ખાલીપણામાંથી જ સૂર નીકળે. યોર સોંગ્સ આર બોર્ન ઇન યોર સાયલન્સ, એવું એક વાક્ય છે. તમારા ગીત સંગીત તમારા મૌનમાંથી જન્મે છે. જે લોકોએ પણ ઊંચા ગીત સંગીત આપ્યા, જેની અંદરથી પણ ઊંચા વિતરાગ વાણીના પ્રવચનો નીકળ્યા, એ બધા અંતરથી ખાલી હતા અને ખાલી હતા એટલે એનામાંથી સૂર નીકળ્યા. સૂર નીકળવા માટે તો ખાલી થવું પડે. તું ખાલી થઈશ તો ઉપરવાળો તને ભરી દેશે અને તું ભરેલો રહેવા માંગીશ તો પછી તારું ભરેલો છે એ અહંકાર ઈગો છે, રમત અનાદિકાળથી રમે છે તું ભરેલી રમત અહંકારની, અને ઈગોની રમત લાંબી તને પહોંચાડશે નહીં, કે તને અંદરથી સુકૂન નહીં આપે અને ખાલી થઈ જઈશ પછી સુકૂન મળશે. गुरुदेव, तत्व के आदर में सिद्ध गति है और तत्व के अनादर में निगोद गति है. તત્વનો તે આદર કર્યો એટલે તારી સિદ્ધ ગતિ નિશ્ચિત થઈ ગઈ. આદર કર્યો એટલે હકાર બી આવી ગયો તને કે આ બરાબર છે, સાચું છે, ફોલો કરવા જેવું છે, આજે મારાથી નથી થતું પણ આ જ માર્ગ સાચો છે, એમ હકાર આવી ગયો તો તારી સિદ્ધ ગતિ નિશ્ચિત થઈ ગઈ. और तत्व के अनादर में निगोद गति है. अनादर એટલે રિફ્યુઝ કરવું. ના ભાઈ આ બધું આપણા માટે નથી, આ બધું કોણ જોવા ગયું? હા, કોણે જોયું નરક, કોણે જોયા દેવલોક, કોણે જોયા સિમંદર સ્વામી? માણસો તો ત્યાંથી શરૂ કરે કે સિમંદર સ્વામી છે એનું શું પ્રૂફ? અમે પેલી ફોરેનની ટૂરમાં ગયા હતા તો એ ભાઈ રોજ ડિસ્કશન કરે, પણ ત્રાસ આપે મને. તો પછી મેં કીધું આની યારે બંધ કેમ કરવું? તો મેં કીધું એક છેલ્લું એને પૂછી લઉં, પછી એની સાથે ટોટલ બંધ. કેમ કે રોજ તત્વની આર્ગ્યુમેન્ટ કરે અને આપણને ઉમ્મીદ થાય કે કદાચ કન્વિન્સ થઈ જશે. તો મેં કીધું આ સવાલ પૂછી લઉં, જો એનો જવાબ આવી જશે ને તો મારે ક્લિયર થઈ જશે આની સાથે નો બહેસ. એટલે મેં એને અમે ડાઇનિંગ સવારના બ્રેકફાસ્ટ કરતા હતા ને એટલે એ ભાઈને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ તમે સિમંદર સ્વામીને માનો કે ન માનો? કોણ જોવા ગયું મહાવિદ્ય ક્ષેત્ર અને કોણે જોયા સિમંદર સ્વામી? હાલે છે તો હાલવા દો બસ. મેં કીધું હવે આજ પછી આપણે વાત નહીં કરીએ. નહીં પાછો બીજે દિવસે પાછા આવ્યા મારી સાથે. મેં કીધું ભાઈ આપણે કોઈ વાત નહીં કરીએ, તમારા મારા પેરામીટર્સ જ અલગ છે. તમે એક અલગ પ્લેટફોર્મ પર છો, અલગ પ્લેટફોર્મ પર. આપણે કોઈ વાતચીત નહીં કરવાની, ખોટા આપણે રાગદ્વેષ થશે, ક્લેશ થશે. આપણે બીજી બધી ઘણી બધી વાત છે ને મારે કરીએ ને, આપણે શેરબજારની કરવી હોય તો કરીએ, ક્રિકેટની કરવી હોય તો કરીએ, ઘણા બધા ટોપિક છે મારે, એમ થોડી માસ્ટરી છે એના, તો આપણે એ કરીએ. આ ટોપિક પર હવે વાત નહીં થાય.
જે વ્યક્તિ સિમંદર સ્વામીને ઇનકાર કરે છે જૈન થઈને, પછી એની સાથે વાત નથી શકતી, કટ ऑफ पॉइंट करવો પડે। तत्व के आदर में सिद्ध गति है और तत्व के अनादर में निगोद गति है। सिद्ध गति में जाते हुए बीच में एक दो भव हो उनकी गिनती नहीं है। એ કે હા પાડી દીધી ને બે ચાર ભવ બચશે તારા, તો એની ગણતરી નથી, એટલે એમ જ કહેવાય એને હા પાડી એટલે એનો મોક્ષ। અને નિગોદ में जाते हुए बीच में અમુક ભવ हो उनकी गिनती नहीं है। કે ના પાડી છે તો કે સીધો નિગોદમાં નહીં જાય, એ અમને ખબર છે, તારા પુણ્યને કારણે એકાદ બહુ દેવલોકનો કરીશ, એકાદ મનુષ્યનો કરીશ ને પછી જ નિગોદમાં જઈશ, તો એ જે બે ચાર ભવ વચ્ચેના છે એને અમે ગણતા નથી। જેમ હા પાડી છે એના બે ચાર ભવ છે એને અમે નથી ગણતા ને કહે છે કે એનો મોક્ષ નિશ્ચિત થઈ ગયો, એમ તું ના પાડે છે એટલે બે ચાર ભવ કદાચ આવે તારા વચ્ચે સારા, એને અમે ગણતા નથી અને અમે કહીએ છીએ કે તું નિગોદ, તારી નિગોદ ગતિ નિશ્ચિત છે, કેમ કે તું તત્વની વિરાધના કરે છે, ના પાડે છે। और निगोद में जाते हुए बीच में अमुक भव हो उनकी गिनती नहीं है, क्योंकि त्रस का काल थोड़ा है और निगोद का काल अनंत है। ત્રસ પર્યાયનો કાળ જે છે 2000 સાગરોપમનો, અને નિગોદમાં અનંત કાળ સુધી રહી શકે। અહીંયા એને 2000 સાગરોપમ એમ લાગે છે વધારે, ભાઈ 2000 સાગરોપમ ક્યાં પૂરા થઈ જાય ખબર નથી પડતી, અને અનંત કાળ નિગોદમાં રહેવું પડે। પછી જો તે 2000 સાગરોપમમાં આ મિથ્યાત્વ ટાળી અને સમ્યક દર્શન ન કર્યું, મોક્ષ તરફ ન ગયો, તો પાછું નિગોદમાં જવું પડશે। નિત્ય નિગોદ ને ઇતર નિગોદ બે પ્રકારની નિગોદ છે। તો જે એકવાર જેને હજી સુધી એક પણ વાર બહાર નથી આવ્યો નિગોદમાંથી, એ નિત્ય નિગોદ, અને જે બહાર આવ્યો પછી ઊંધો ચાલ્યો, તત્વની વિરાધના કરી અને પાછો નિગોદમાં ગયો, એ ઇતર નિગોદ છે। તો કે છે કે તત્વની તે હા પાડી તો તારી સિદ્ધ ગતિ નિશ્ચિત થઈ ગઈ, અને ના પાડી તો નિગોદ ગતિ નિશ્ચિત થઈ ગઈ। વચ્ચે બે ચાર ભવ ઓલાને પણ આવશે અને તને પણ આવશે, બેયને આવશે। મોક્ષે જનારા પણ ને પણ બે ચાર ભવ હશે, અને તું નિગોદમાં જવાનો છે તો એ પણ એમાં પણ બે ચાર ભવ વચ્ચે હશે, એની અમે ગણતરી નથી કરતા। तत्व के अनादर का फल निगोद गति और आदर का फल सिद्ध गति है। बोलो तो કે કાંઈ સમજાય નહીં તો કમ સે કમ આદર તો કર, તત્વનો આદર તો કર કે મને નથી સમજાતું પણ આ સાચું છે, મહિમાવાળું છે, આ મને આગળ ઉપર સમજાય એવું કરજો। ઝઘડો કરવાનો ને કૃપાળુદેવ સાથે, અમે તો કરતા, મેં કીધું ને અમે તો કરતા હતા ઝઘડો કૃપાળુદેવ સાથે મંદિરમાં બેસીને। હે હા, એમ લાગે છે પણ અંદરથી કે કોઈ આટલું અત્યારે 24-25 વર્ષની ઉંમરે એની આ ઝઘડો કરવો તો કાંઈક તો હશે સંસ્કાર કે આ મારી હારે રહ્યા હશે કે ભાઈ આને તો કહી શકાય, વાંધો નથી। તો કીધું કે આટલું અઘરું લખો છો, કાંઈ સમજાય નહીં તમને, અમને અમારા જેવાનું શું થશે, આટલું હાઈ ફાઈ લખો, આત્મસિદ્ધિ ન સમજાય, કંઈ પત્ર વાંચી ન શકાય, એક વાક્ય વાંચી ન શકાય। રોજ ટ્રાય કરું કે આજે એક વાક્ય તો સમજીશ, એક વાક્ય તો, અને ગોથા ખાઈએ એના એક વાક્ય 4 લાઈન 5 લાઈન 6 લાઈને તો વાક્ય પૂરા થાય। શરૂ ક્યાં કર્યું અને પૂરું ક્યાં કર્યું હોય કાંઈ સમજાય નહીં। એમાં ઓલા કાકા હતા નીચેવાળા એ ટેન્શનમાં આવે કે આ કોણ આવીને બેસે છે, પછી જોવા આવે થોડી વાર શરૂઆતમાં તો કે હવે કોઈ બી બેઠું હોય ને તો એ નોર્મલી માળા ગણતું હોય કે કાંઈ આત્મસિદ્ધિ બોલતું હોય, કાંઈક કરતું હોય, તો આવે એને જોઈએ કે આ માણસ તો એમને બેઠો છે, કાંઈ કરતો નથી, આ કંઈ બંધ નથી પાછી, તો કરે જ શું, માળા નથી ગણતો, કાંઈ નથી કરતો। તો શરૂઆતમાં એને ડર લાગતો હતો કે આ કંઈકની વસ્તુ લઈ નહીં જાય ને, કંઈ ચોરી કરવાના આશયથી તો નહીં આવતો હોય ને, તો એ પહેલાં અઠવાડિયું તો બિચારો રોજ જોવા આવે, થોડી વારે ઉપર જઈને બેસી જાઓ, તો એ ઉપર બીજે માળે આવે જોવા માટે, પછી જોયા કરે, પછી અઠવાડિયામાં સેટ થઈ ગયો કે આમાં માણસ જે કંઈ એનું ખસકેલું હોય તો ભલે, પણ આ આપણને નુકસાન નહીં કરે એવો નથી। આ કોઈ ખસકેલો તો છે કે એમને બેસી રહે છે, આત્મસિદ્ધિ બોલે છે, એના કૃપાળુના દર્શન કરે છે, કાંઈ નથી કરતો। હવે અંદર હું ઝઘડો કરતો હતો તો દેખાય છે કે આ બેસીને ઝઘડો કરે છે, કે આનો રસ્તો કરો, કાંઈ આમાં સોનું છે એ મને ખબર છે પણ મને સમજાતું નથી એનું શું। અરે ઝઘડો કરનાર, જ્ઞાની સાથે ઝઘડો કરનારા તરી જાય પણ જ્ઞાનીની ઉપેક્ષા કરનારા ન તરે। જ્ઞાની સાથે ઝઘડો કરનારા પર પણ જ્ઞાનીની કૃપા થઈ જાય, પણ જ્ઞાનીને ઉપેક્ષા કરે ને તો જ્ઞાની કહે હવે આને કાંઈ ન કરી શકાય, એ તો મારા અસ્તિત્વની નોંધ લેવાને તૈયાર નથી, તો હું શું કરી શકું। ઝઘડો કરવામાં એણે મારા અસ્તિત્વની નોંધ તો લીધી છે ને, તો હવે આપણે એને વાળી દઈશું।
બીજાના ગુરુદેવનું વાક્ય છે દ્રષ્ટિના નિદાન. બીજાના દુઃખો સાંભળીને ઘણી વખત સાંભળનારાઓને અરેરાટી થઈ જાય છે, પણ તે અરેરાટ એ વૈરાગ્ય સાચો નથી. જીવને દુઃખ અપ્રિય છે એટલે દુઃખની વાત સાંભળવામાં આવતા ઉદાસીન ભાવ આવી જાય છે, પણ આ ઉપરથી એમ ન સમજવું કે તેને સંસારથી ખરો અરેરાટ થયો છે. તેને તો ચક્રવર્તીની વૃદ્ધિ સાંભળી હર્ષ થાય છે. સંસારથી સાચા વિરક્ત ભાવવાળાને તો ચક્રવર્તીની વૃદ્ધિનું વર્ણન કે નારકીના દુઃખનું વર્ણન બંનેમાં સંસારનું દુઃખ સરખું જ લાગે છે. બંને તરફ સરખો જ ઉદાસીન ભાવ હોય છે. સ્મશાન વૈરાગ્ય કહેવાય ને. તો કે જે એમ કોઈકનું દુઃખ જોયું હોય ને પછી ત્યારે ઘણા કરે બીજો રે આ નકામો છે, આ સંસાર આપણે સમજીએ છીએ ખોટું છે, જો આ એકનો એક દીકરો એનો વયો ગયો, આ મોહ કરવા જેવું નથી. તો કે એ બધા ઉપરના પરિણામથી સ્મશાન વૈરાગ્ય છે એ સાચો વૈરાગ્ય નથી. અહીંયા જેને સાચો વૈરાગ્ય હોય એને દેવલોકનું સુખનું વર્ણન કરે તો એના પ્રત્યે પણ ઉદાસીન હોય, અને નરકના દુઃખનું વર્ણન કરે એના પ્રત્યે પણ ઉદાસીન હોય, તો સાચો વૈરાગ્ય. આ તો સ્મશાનમાં બે ઘડી ચાલે કે આ બધું નકામું છે, નશ્વર છે. હવે તો એ નથી ચાલતું, ત્યાં જ બધા શેર બજારની વાત ચાલુ થઈ જાય છે. પહેલાં તો હજી ત્યાં થોડોક વિનય જળવાતો, હવે તો અહીંયા મોબાઈલમાં જ છે માર્કેટ. તો હવે આમાં મારે શું, હું આને કાંઈ કરી શકવાનો છું, એનું કરે છે, હું મારું કરું છું. આને શું કરી શકવાના? આપણે કંઈ થયું છે એને કંઈ ટાળી શકવાના નહીં ને, તો આપણે આપણું કરીએ છીએ, એનું કરે છે. હા, તો કે છે કે એ સાચો વૈરાગ્ય નથી, અરેરાટી થઈ ગઈ એટલે એમ ન સમજવું કે એને સાચો વૈરાગ્ય આવ્યો છે. અનંતકાળ થયા જીવ કસાઈના વેગથી દોડી રહ્યો છે, પણ તેને હજુ પણ થાક લાગતો નથી. જો થાક લાગે તો તેને મૂંઝવણ થાય, અને મૂંઝવણ થાય તો તેની મૂંઝવણ ટળે. મૂંઝવણ થાય એને અંદર સફોકેશન થાય તો કંઈક એ માર્ગ શોધે કે ભાઈ આ બસ આ જ છે મારી ડેસ્ટિની આ જ છે. સુખ દુઃખ કે કંઈક બીજી ડેસ્ટિની છે, આની પાર કોઈ પરમનન્ટ વસ્તુ છે કે આ ટેમ્પરરી સુખ દુઃખના ઝોલા ખાવાના એ જ મારી ડેસ્ટિની છે કે બીજું કાંઈ છે? તો કે છે અનંતકાળ થયા જીવ કસાઈના વેગથી દોડી રહ્યો છે. એને મહત્વાકાંક્ષા એમ્બિશન દોડાવે છે. તો એમ્બિશન શું છે? એ એનો કસાઈ છે. એમ્બિશન ન હોય એને કે તમારે એમ્બિશન નથી. અમે VJTIથી એન્જિનિયરિંગ કર્યું તો બધા કે તમે સીટ વેસ્ટ કરી VJTIની, તમે તો સારી પોસ્ટ પર હોવા જોઈએ ગવર્મેન્ટમાં. મારા ફ્રેન્ડો બધા 50-50 લાખના જોબ પર હતા, અને એ લોકો મજાક કરતા કે તે તો છે ને આપણી VJTIની સીટ વેસ્ટ કરી, અને મારી અંદર કાંઈ જાય જ નહીં. VJTIની ડિગ્રીનું મને કાંઈ વેલ્યુ ન આવે અંદરથી, કાંઈ અંદર એની મને મૂલ્ય જ ન લાગે. એ બધા જે બહુમાન આપે ને ભાવ આપે એ મને ન જાય અંદર કે આમાં કેમ આટલું બધું આ લોકો ઓલું કરતા હશે. એવું શું છે VJTIથી ડિગ્રી લીધી હોય તેમાં શું મોટી વાત છે? કોઈ દિવસ એ ડિગ્રીમાં કે એન્જિનિયરિંગમાં કોઈ દિવસ એકત્વ થયું જ નથી કે હા આપણે એન્જિનિયર થઈ ગયા. એશિયાની બેસ્ટ ટેકનિકલ કોલેજ, અમારા ટાઈમમાં ટાઈમ્સમાં આર્ટિકલ આવ્યું હતું કે બેસ્ટ ટેકનિકલ કોલેજ ઇન એશિયા VJTI, અને એમાં આખો રેશિયો આપ્યો હતો અમારા વખતે કે 1000 જણાને એન્જિનિયરિંગમાં જવું છે, એમાંથી 1 જણાને એન્જિનિયરિંગમાં એડમિશન મળશે. કેમ કે 2 જ કોલેજ હતી અમારા ટાઈમમાં, ત્રીજી કોલેજ જ નહોતી. તો કે 1000 સ્ટુડન્ટ પર 1 સ્ટુડન્ટને એન્જિનિયરિંગમાં એડમિશન મળશે. તો કે આવું એડમિશન લઈને બી તમે વેસ્ટ કરી નાખો. અમારે તો કોલેજથી જ બધા સમજી ગયા હતા કે આ કોઈ આવી ગયો છે એન્જિનિયરિંગમાં, પણ આ છે ક્યાંક અલગ દુનિયાનો માણસ છે. છેલ્લી બેન્ચે બેસીએ એટલે બધા પોતાનો વારો કાઢે, વારાફરતી પોતપોતાની કુંડલી લાવે. हाँ कल मेरा टर्न है, अभी इसको मत लेना, मेरे को बहुत दिन से तू रखड़ा रहा है. कहा तेरा, तू आपस में समझ लो, मेरे साथ झगड़ा मत करो. मैं तू बोलेगा तेरा तो तू ये बोलेगा इसका, मेरे को कुछ नहीं. बोलो कैसे? मेरा कुंडली नहीं है, मेरा हाथ देखेगा. बोला हाथ देखेगा, क्या है उसमें? तो
છેલ્લી વિજયટીઆઈની છેલ્લી બેન્ચે કોઈ કુંડલી જોઈએ તો પછી માણસો તો ગાંડો જ કહે ને કે આ માણસ એન્જિનિયરિંગમાં કેમ આવ્યો હશે. એટલે પહેલા સેમિસ્ટરમાં તો બધાને એમ જ થયું હતું કે આ એક્ઝામ થશે એટલે આ ફેલ થશે. પછી પાસ થઈ ગયું. હા તું પાસ હો ગયા? कैसा पास हो गया? मैं कीधु लास्ट 1 मंथ में ये सब बंद कर देता हूँ. ये जो मस्ती करता हूँ ना, सेमिस्टर का 1 महीना लास्ट का बंद कर देता हूँ. फिर 12 आवर्स 14 आवर्स का पढ़ाई चालू होता है तभी निकलता हूँ, ऐसे नहीं निकलता. તો કહેવાનો મતલબ છે કે એને મૂંઝવણ લાગવી જોઈએ. પણ આ 4 વર્ષ વિજયટીઆઈમાં મારી આંખમાં એમ જ આવતું, એનો દરવાજો જોઉં ને તો મને એમ જ થાય કે ક્યારે એવો દિવસ આવશે કે આ દરવાજામાંથી નીકળી જઈશ અને મારે પાછું આવવું નહીં પડે. આ દરવાજામાંથી નીકળી જાઓ અને પછી પાછું આવું મારે અહીંયા નહીં પડે એવો દિવસ ક્યારે આવશે? પેલા ટૂંપાડ્યું કે ને અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? તો હવે આ છૂટવું ક્યારે? આ જેલમાંથી એક ચાલે કે આ જેલમાંથી ક્યારે છૂટવું? પંચ પરમેષ્ઠીના પ્રેમ કરતા આ શરીર ઉપર પણ જો પ્રેમ વધી જાય તો તે અનંતાનુબંધીનો લોભ છે. બોલો, અનંતાનુબંધી લોભની વ્યાખ્યા આપી કે પંચ પરમેષ્ઠી દેવગુરુ શાસ્ત્ર પર તને જે પ્રેમ હોય એના કરતાં તને તારા શરીર ઉપર, એમાં બાકી બધું સમજી લેવાનું, શરીર, સંયોગ, સંતાન બધું આવી ગયું. તો અહીંયા ખાલી શરીર લખે તો કે દેવગુરુ શાસ્ત્ર કરતાં તને તારા શરીર, સંતાન, સંયોગ ઉપર જો તારો પ્રેમ વધી જાય તો તારે અનંતાનુબંધીનો લોભ છે. અને હજી ગૃહિત મિથ્યાત્વ પણ છૂટ્યું નથી એમ ગુરુદેવે એક જગ્યાએ એક આત્મધર્મ મેગેઝિન અમે વાંચ્યું હતું દેવલાલીમાં, એમાં એમ લખેલું કે તું તારા કુટુંબ ઉપર જે ઉદારતાથી અને પ્રેમથી ખર્ચો કરે છે એના કરતાં દેવગુરુ શાસ્ત્ર પર તારો ખર્ચો ઓછો થતો હોય તો તને હજી ગૃહિત મિથ્યાત્વ પણ નથી છૂટ્યું. હવે વાંચ્યું તો અમે તો બધું ગુરુદેવ આવું લખી શકે તો આ શું લખે છે? સીધી ખર્ચાની વાત કે તારા કુટુંબ ઉપર તું જે ખર્ચો કરે છે એનાથી વિશેષ ખર્ચો તને દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે ભાવ નથી આવતો તો તારે હજી ગૃહિત મિથ્યાત્વ નથી ગયું. એ અહીંયા કહે છે કે અનંતાનુબંધીનો લોભ એટલે એ ગૃહિત મિથ્યાત્વ. દેવગુરુને ધર્મની જે ભાવના છે તે ભાવનાને કાળ ન હોય, કારણ કે પરમાત્મા પદને જેમ કાળ ન હોય તેમ તેની ભાવનાને પણ કાળ ન હોય. ભાવના ભાવતા એમ ન થઈ જાય કે હું ઘણા વર્ષથી ભાવના ભાવું છું છતાં ફળ કેમ દેખાતું નથી, એવી આકુરતા ન હોય. આકુરતા છે તે તો કસાય છે ને જ્યાં આવી આકુરતા થાય ત્યાં તો આત્મભાવ દૂર થતો જાય છે. વળી આકુરતા છે તે પોતાની ભાવનાને મોડી પાડી દે છે તથા તેમાં સંદેહ થઈ જાય છે. તેથી પોતાની સાચી ભાવનાને પણ ખોટી કરી નાખે છે. માટે ભાવનાને કાળ ન હોય. ભાવના તે પણ વસ્તુ સ્વરૂપ છે. જો તારી સાચી ભાવના હશે તો તારો આત્મભાવ તને મળશે જ. જેટલું કારણ આપે તેટલું કાર્ય અવશ્ય મળે જ. ઘણા એમ તો અરે હું આટલા વખતથી કરું છું, આટલો સ્વાધ્યાય, સત્સંગ, આત્મભાવ, દેવગુરુ શાસ્ત્રની ભક્તિ, તો મારે કાંઈ થતું જ નથી, જો ને કાંઈ મારો વિકાસ થતો જ નથી. તો કે છે એમ કાળથી માફ કરે એ પહોંચી ન શકે. જેમ સિદ્ધપદ છે, અનંત કાળ છે, તો સિદ્ધપદની ભાવના પણ તારે એમાં બી ધીરજથી કરવું પડે. એ અનંત કાળનું સુખ છે અને તે થોડો કાળ કર્યું ને તને અધીરાઈ થઈ ગયું, હજી કેમ નથી થતું, હજી કેમ નથી થતું, હજી કેમ નથી થતું? તો કે એવો કાળ માપે ને એ ન પહોંચી શકે. સંસાર પ્રેમના લક્ષે બાજુમાંથી વાજા વાગતા નીકળે તેનો પણ ખ્યાલ રહેતો નથી, તો આત્માના લક્ષે જગત આખું ભૂલી જવાય તેમાં આશ્ચર્ય શું? કે એનો સંસારનો પ્રેમ હોય તો એની બાજુમાંથી આખો વરઘોડો પસાર થઈ જાય. ઓલો વર્લ્ડ ફેમસ કોઈ પેઇન્ટર હતો, એને રસ્તાના ચાર 4 રોડ્સ હોય જ્યાં 4 નાકા, ત્યાં આગળથી કંઈક એને રાજાએ કોઈ પેઇન્ટિંગ કરવાનું કીધેલું. તો એ રસ્તાના 4 નાકા પર ઊભી અને એ પેઇન્ટિંગ કરી રહ્યો હતો. ફૂલ રસ્તાનો ટ્રાફિક અને ઘોંઘાટ, અને એમાંથી એ કોઈક મોટો નગર શેઠનું કંઈ ફંક્શન હતું, એનો મોટો વરઘોડો હતો. એ વરઘોડો પસાર થઈ ગયો તો ઓલાને પૂછે છે કે તું આ પેઇન્ટિંગ કરે છે, આટલો મોટો વરઘોડો પસાર થયો તો તને કંઈ ડિસ્ટર્બ ન થયું? તો કે મને ખબર જ નથી વરઘોડો ક્યારે પસાર થયો.
હું તો મારા કાર્યમાં તલ્લીન હતો, મને ખબર જ નથી. આખો વરઘોડો બેન્ડ વાજા સાથે પસાર થઈ ગયો અને એને ખબર ન પડી. તો કે એક કલાકાર છે, એ જો પોતાની કલામાં તલ્લીન થાય છે તો એને સંસારનો આખો ઘોંઘાટ સમજાતો નથી, દેખાતો નથી. તો જે આત્મામાં તલ્લીન થઈ જાય એને આ જગતનો ઘોંઘાટ અને જગતમાં શું ચાલે છે એ ભૂલાઈ જાય, તો એમાં શું નવાય છે? રોજ રોટલા ખાવા છતાં અરુચિ થતી નથી, તેમ જ્ઞાનને ફરી ફરીને કહેતા સાંભળતા અરુચિ ન થવી જોઈએ. આપણે કહીએ ને એકની એક રોટલી રોજ નવા ભાવથી ખાય છે ને, આ કાલે આ જ ઘઉંની રોટલી હતી ને, એમ કે છે રોજ રોટલી નવા ભાવથી ખાય છે. તો કહે છે કે જેમ રોજ રોટલા ખાય છતાં અરુચિ થતી નથી, એને અરુચિ નથી થતી. આ રોજ દાળ ભાત શાક રોટલી શું છે આ બધું? અહીંયા અરુચિ એને આપણે ચેન્જ કરીએ કે બહારનું થાય એ વસ્તુ નથી અહીંયા, પણ તો એને રોટલી તો ખાય જ છે અરુચિ કર્યા વગર. તો કહે છે રોજ રોટલા ખાવા છતાં અરુચિ થતી નથી, તેમ જ્ઞાનને ફરી ફરીને કહેતા સાંભળતા અરુચિ ન થવું જોઈએ. કે આ તો આવી ગયું છે. અરે ભાઈ, આવી ગયું છે એ તો તારે ઘૂંટવાનું છે, એ તો આ જ આવશે, ફરી ફરીને આ જ આવશે. જ્યાં સાચો મોક્ષનો માર્ગ સમજાવતો હશે ત્યાં કોઈ તને વેરાયટી નહીં મળે. કેમ કે આત્મભાવ ઘૂંટવો એ મોક્ષની સાધના છે. તો એ આત્મભાવ ઘૂંટાવશે તને, તારો સ્વભાવ ઘૂંટાવશે. તો એમાં તું કે આ કંટાળો આવે છે, કાંઈ નવું આવતું નથી, બોર થાય છે, તો સમજવાનું કે એક ક્ષયોક્ષમની લાલસા છે, એને રોજ નવો ટોપિક જોઈએ છે. મેં ઘણા પહેલાં પૂછે કે આજે શું લેવાના છો? મેં કીધું આત્મા ઉપર લઈશ. શું લેવાનો છે મને નથી ખબર, જે હશે એ આત્મા ઉપર હશે. તો કહે છે કંઈ નવું નથી લેવાના એટલે મારું મિસ નહીં થાય ને? હું કહું ના, નવું કાંઈ નહીં હોય, મિસ તમારું કાંઈ નહીં થાય, નવું કાંઈ નહીં હોય. હવે આને શું કહેવાનું? એને સત્સંગ સ્વાધ્યાય એનો બી મતલબ નથી ખબર કે આ એકનો એક આત્મભાવ જ્ઞાની જે છે એ જુદી જુદી ચીજથી તને એક જ ચીજ ઘૂંટાવે છે ને એનું એ ધ્યાન રાખે કે તું બોર ન થઈ જાય અને એક કે આ એકની એક ચીજ ઘૂંટાવે છે એમ પણ તને ન લાગે, તને થોડી વેરાયટી બી મળી રહે અને ઓલી મૂળ વસ્તુ પણ ન છૂટે. એમ બેનું સમન્વય કરી શકે. પણ તું કહે કે મને રોજ નવું જોઈએ, તો રોજ નવું જોઈએ તો તારો મારો રસ્તો અલગ છે. निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए बिन वाणी मांगो वंदना सतवार है. निज निधि निज में बताई यह अनंत उपकार है, इसके लिए बिन वाणी मांगो वंदना सतवार है, वंदना सतवार है.